પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ડગલે ને પગલે જીવનમાં સંગ્રામ છે. ડગલે ને પગલે જીવનમાં સંગ્રામ છે. દેખાતો ક્યાંય ના રામ કે આરામ છે. દેખાતો ક્યાંય ના રામ કે આરામ છે. ધૈર્ય ભરી ધન્યતાનું ધામ છે. ધૈર્ય ભરી ધન્યતાનું ધામ છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. દુર્બળતા દૂર કરે માનવના માર્ગથી. દુર્બળતા દૂર કરે માનવના માર્ગથી. જીવન દ્રષ્ટિ કેરું દાન કરે પ્યારથી. જીવન દ્રષ્ટિ કેરું દાન કરે પ્યારથી. પ્રેરણા પિયુષ એ મહાન છે. પ્રેરણા પિયુષ એ મહાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. સમતા સમજાવીને શોકમાં કે હર્ષમાં. સમતા સમજાવીને શોકમાં કે હર્ષમાં. રહેવાનું શીખવે એ સુખ દુઃખ સંઘર્ષમાં. રહેવાનું શીખવે એ સુખ દુઃખ સંઘર્ષમાં. શૌર્ય તણા શરનું સંધાન છે. શૌર્ય તણાશરનું સંધાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. અસ્મિતા પ્રગટાવી માનવના શીતમાં. અસ્મિતા પ્રગટાવી માનવના ચિત્તમાં. ચેતન પૂરે છે એ જીવન સંગીતમાં. ચેતન પૂરે છે એ જીવન સંગીતમાં. મોહનનું ગીત એ મહાન છે. મોહનનું ગીત એ મહાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. ગીતા પ્રભુ પ્રેમનું પ્રદાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. એ તો માની મમતાનું પૈપાન છે. ઓમ 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 ઓમ
ઓમ વાહ ભાઈ વાહ. સરસ. ડંકો મારી દીધો. ઓમ 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 ન પ્રહુષ્યેત પ્રિયં પ્રાપ્ય ન પ્રોહપ્રિયે પ્રાપ્ય ન પ્રહુષ્યેત પ્રિયં પ્રાપ્ય ન પ્રહુષે પ્રિયં પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચા પ્રિયં નો દીજે પ્રાપ્ય ચા પ્રિયં નો દ્વિજેત પ્રાપ્ય ચા પ્રિયં નો દીજે પ્રાપ્ય ચા પ્રિયં ન પ્રહોષ્યતે પ્રિયં પ્રાપ્ય નો દ્વિજે પ્રાપ્ય ચા પ્રિયં ન પ્રહુષે પ્રિયં પ્રાપ્ય નો દીજે પ્રાપ્ય ચા પ્રિયં સ્થિર બુદ્ધિરસમ્મૂઢો સ્થિર બુદ્ધિરસમ્મૂઢો સ્થિર બુદ્ધિરસમ્મૂઢો સ્થિર બુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિત બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિત બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિત બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિત સ્થિર બુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિત સ્થિર બુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિત ન પ્રહુષ્યેત પ્રિયં પ્રાપ્ય નો દ્વિજે પ્રાપ્ય ચા પ્રિયં સ્થિર બુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિત ન પ્રયે પ્રિયં પ્રાપ્ય નો દ્વિજે પ્રાપ્ય ચા પ્રિયં સ્થિર બુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિત બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા બાહ્ય સ્પર્શે શક્તાત્મા બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા વિંદયાત્માનિ ત્યત્સુખમ વિંદયાત્માનિ યत् સુખં વિંદયાત્માનિ યत् સુખમ વિંદયાત્માનિ યत् સુખં બ્રહ્મ સ્પર્શે દ્વશક્તાત્મા વિંદયત્યાત્મ યत् સુખમ બ્રહ્મ સ્પર્શે સ્વશક્તાત્મા વિંદત્યાત્માનિ યत् સુખમ બાહ્ય સ્પર્શે વશક્તાત્મા વિંદયાત્યાત્મ યत् સુખમ બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા વિંદત્યાત્માનિ યत् સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સ બ્રહ્મયોગયુક્તાત્મા સ બ્રહ્મયોગયુક્તાત્મા સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે સુખયક્ષયમનુષ્યતે સુખમક્ષયમશ્નુતે સુખમયમનુષ્યતે સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમયમનુષ્યતે
मुच्यते बाह्य स्पर्शे स्वशक्तात्मा विन्दत्यात्मनि यत् सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते बाह्यस्पर्शेष्वक्तात्मा विन्दत्यात्मनि यत् सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते 20-21 સાથે न प्रहोष्येत् प्रियं प्राप्य न द्विजेत् प्राप्य सा प्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः बाह्यस्पर्शे स्वशक्तात्मा विन्दत्यात्मनि यत् सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते सुखमक्षयमश्नुते हरि ओम देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये बाह्यस्पर्शे स्वशक्तात्मा विन्दयात्मनि यत् सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते બાહ્ય સ્પર્શેષુ અશક્તાત્મા બહારના વિષયોમાં પ્રાકૃત વસ્તુ માત્રમાં સંબંધ આસક્તિ વિનાના અંતઃકરણ વાળો સાધક આત્મની યત સુખમ અંતઃકરણમાં જે સાત્વિક સુખ છે તેને વિંદતી સહ એટલે આત્મિક સુખને પામે છે એ પછી તે બ્રહ્મયોગ યુક્તાત્મા સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષયમ સુખમ અશ્રુતે એટલે અક્ષય સુખને પામે છે એનો અનુભવ કરે છે એમ આ શ્લોકમાં કહે છે બહારના વિષયોમાં પ્રાકૃત વસ્તુ પાત્રમાં સંબંધ આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક અંતઃકરણમાં જે સાત્વિક સુખ છે તેને પામે છે એ પછી તે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય સુખનો અનુભવ કરે છે એમ આ શ્લોકની અંદર ભગવાને 5મા અધ્યાયના 21મા શ્લોકમાં ભગવાને આટલી વાતો કરી આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 278મો દિવસ ગઈકાલે આપણે 5મા અધ્યાયના 20મા શ્લોકને નમસ્કાર કર્યા એમાં ભગવાને શું કીધું અર્જુનને જે પ્રિયને પામીને હરખાય નહીં કારણ કે મહાપુરુષોનું વર્ણન ચાલે છે મહાપુરુષનું જીવન એનું વર્ણન એનું કવન એનું વાણી એનું વર્તન એનું વિચાર કેવો હોય છે એ આ શ્લોકની અંદર ભગવાને ગઈકાલે સમજાવવાનો પ્રયત્ન કર્યો મહાપુરુષ કોણ તો કે જે પ્રિયને પામીને હરખાય નહીં એને જ મહાપુરુષ કહેવાય પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને ઉદ્વિગ એટલે દુઃખી ન થાય ન મળે તો દુઃખી ન થાય અને મળે તો આનંદમાં હરખ ઘેલો ન થાય તે સ્થિર બુદ્ધિનો મૂઢતા રહિત જ્ઞાની તથા બ્રહ્મવેતા મનુષ્ય
બ્રહ્મમાં સ્થિત છે એમ ભગવાને અર્જુને આ શ્લોકની અંદર ગઈકાલે સમજાવ્યું. એને આપણે સમજવાનો આપણી બુદ્ધિ અનુસાર પ્રયત્ન કર્યો. બ્રહ્મમાં પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ કેવી રીતે થાય છે એનું વર્ણન ભગવાને અહીંયા 5મા અધ્યાયના 21મા શ્લોકમાં ભગવાન આજે કરવાના છે. બરોબર ને? વાત આલે છે વિષાદથી અર્જુનનો મોહ ઉત્પન્ન થયો. ગીતાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે ભગવાને જોયું કે અર્જુનનો મોહ ધીમે ધીમે વધતો જાય છે. એટલે દ્રોણ અને પિતામહ ભીષ્મને જોયા પછી, સગા સંબંધીને જોયા પછી એના તરફ એનો મોહ ધીમે ધીમે વધતો જાય છે. અને વધતા રહેલા મોહને ધીમે ધીમે હળવો કરીને પાછો એને શું કહેવાય, ક્ષત્રિયના સ્થાન ઉપર કેવી રીતનો લાવો એ ભગવાન હળવે હળવે બધા પ્રયત્નો કરે છે. તેથી વિષાદથી અર્જુનનો મોહ ઉત્પન્ન થયો અને તે દૂર કરવા માટે ભગવાન હળવે હળવે અહીંયા અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પહેલા અધ્યાયમાં આખો જે કાંઈ એની વ્યથા હતી, જે કાંઈ મૂંઝવણ હતી, જે કાંઈ તર્ક વિતર્ક કે જે કાંઈ પ્રશ્ન હતા ને એ પ્રથમ અધ્યાયની અંદર બધી જ રીતે અર્જુને ભગવાનને પોતાનું જે કાંઈ હતું ને એની સામે પ્રગટ કરી દીધું. ત્યાર પછી ભગવાન એને હળવે હળવે એને મોહમાંથી બહાર કાઢવા માટેનો પ્રયાસ કરે છે. વિષાદમાંથી એકવાર જો બહાર નીકળે તો પછી યુદ્ધની અંદર હથિયાર હાથમાં લે. તેથી ગઈકાલે આપણે જોતા હતા કે વિષાદના રસાયણમાં આવતી પ્રત્યેક વાતનો ગોપાલ શ્રી કૃષ્ણે જવાબ આપ્યો છે. વાત, પિત્ત અને કફ જોઈને શ્રેષ્ઠ ડૉક્ટર ગોપાલ કૃષ્ણે દવા આપવાની શરૂઆત કરી. જેમ શ્રેષ્ઠ ડૉક્ટર હોય દર્દીની નાઈટ જોઈને પછી દવા આપવાની શરૂઆત કરે છે, એમ ભગવાને પણ અર્જુનની નાઈટ તપાસી. એમાં પિત્ત છે, કફ છે, વાયુ છે, કયો રોગ એને લાગુ પડ્યો છે એ પ્રમાણે ગોપાલ કૃષ્ણ એની નાઈટ જોઈ અને પછી એક એક દવાની આવી રીતની ટીકડી આપે છે. એ ગઈકાલે આપણે જોયું. એક એક રોગની સામે ભગવાને એક એક અધ્યાયની ટીકડી આપી છે. એ આપણે ગઈકાલે જોતા હતા. એમ કે વિષાદમાં શું શું આવે તે આપણે ગઈકાલે ટૂંકમાં જોયું. હીનત્વ, પુરુષત્વ આવે, કોઈ ઠેકાણે વ્યવસ્થા નથી એવું એને લાગવા માંડે, માણસના જીવનમાં આળસ આવે, અવિદ્યા આવે, આ બધું મળીને વિષાદ થાય. વિષાદ એકવાર જો ઘૂસી ગયો તો આટલી વસ્તુ એની પાસે આવીને ઊભી રહેશે. તેથી વિષાદથી માણસમાં હીનત્વ કેવી રીતે આવે એ અભ્યાસનો એક મોટો વિષય છે. તેથી એ વિષાદના રોગને દૂર કરવા ભગવાન કહેવા લાગ્યા અર્જુનના વિષાદનું કારણ ડર નથી. એને જે વિષાદ થયો, દુઃખ થયો, લડાઈમાંથી પાછો પડ્યો, હથિયાર ફેંકી દીધા, એ એને ડર નથી. ક્ષત્રિયનો બચ્ચો છે એટલે ડર્યો તો નથી જ, પણ એના મનમાં વિષાદ ઘૂસી ગયો છે. એ વાત તો વેદવ્યાસ કે પાકી છે, પણ ડરથી નહીં. વિષાદ ઘણીવાર આવે પણ એ ડરથી આવતો નથી. તેથી અહીં કહે છે અર્જુનના વિષાદનું કારણ ડર નથી. અર્જુનને વિષાદ આવતા જ શ્રી કૃષ્ણ ભગવાને પહેલો તો ગુસ્સો જ આવ્યો હશે. બરોબર? સંજય એનું વર્ણન કરે છે. સંજય એનું બીજા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર અર્જુનની સ્થિતિ કેવી રીતની થઈ છે ને એનું વર્ણન સંજયે અર્જુનનું વર્ણન ભગવાનની સામે, ગોપાલ કૃષ્ણ સામે મૂકી દીધું. એ ડરથી અથવા બીકથી એને વિષાદ થયો છે એવું નથી, એમ સંજય પોતે પણ દિવ્ય દ્રષ્ટિ જોઈ અને આ વાત અનુભવે. તમ તથયા કૃપયાવિષ્ટ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષીદંતમિદં વાક્યમ ઉવાચ મધુસૂદન. અર્જુનનો વિષાદ ડરથી નથી એમ સંજય પોતે અત્યારે અહીંયા કબૂલાત કરે છે. આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કીધું. એમ કેવું? જ્યારે આ પરિસ્થિતિ આખી જ્યારે ઊભી થાય ત્યારે અહીંયા સંજય કહે છે કે ભગવાને આ વાક્ય એને કીધું. એમ કરી અને બીજા અધ્યાયના બીજા શ્લોકથી ભગવાન થોડુંક બોલવાની શરૂઆત કરે છે. ભગવાન કહે છે
કુતસ્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિમ કરમ અર્જુન. એમ બીજા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને જ્યારે આ સ્થિતિ જોઈ સંજયે જ્યારે વર્ણન કર્યું કે અશ્રુભીની આંખે અર્જુન હથિયાર ફેંકીને પાછલી બેઠક ઉપર બેસી ગયો, એમ ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં બેઠા બેઠા સંજયે જ્યારે આ વાત કરી, અશ્રુભીની આંખે એવો શબ્દ વાપર્યો કોણે? સંજયે. અશ્રુભીની આંખે અર્જુન હથિયાર ફેંકી અને પાછલી બેઠક ઉપર બેસી ગયો છે, એમ સંજય ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરની અંદર આ વાક્ય કહે છે. આમ જ્યારે સંજય બોલે છે ત્યારે ભગવાન બોલવાની શરૂઆત કરે છે. ભગવાન શું કહે છે? કુતસ્વા કસ્મલમિદમ. હે અર્જુન, આવી વિપરીત પરિસ્થિતિની અંદર તારા મનની અંદર કસ્મલ એટલે કચરો, કેવું? કસ્મલ એટલે કચરો ક્યાંથી ઘૂસી ગયો? અત્યારે બંને બાજુ શરણાઈઓ વાગી ગઈ, વાજિંત્રો વાગી ગયા, શંખ ફૂંકાઈ ગયા, અને હવે તું એમ કહેશો કે હવે મારે લડવું નથી. એટલે આવી રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એ સ્થિતિમાં તું ના પાડે એમ હાલે. જો તું લડીશ નહીં ને તો 3 પ્રકારની તને મળેલી જે કીર્તિ છે, તને મળેલો યશ છે, એ બધો તારો ધૂળની અંદર રોળાય. પુષ્પા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ. તું અનાર્ય કહેવાય, તું અત્યારે આર્ય છો, બરોબર ને? આર્યના જે ગુણ હોય તે બધા જ ગુણો તારી અંદર છે, પણ યુદ્ધમાંથી એકવાર પાછું ડગલું ભરી અને તું જો નહીં લડીને તો દુનિયા તને અનાર્ય કહે. કેવો? અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ. અનાર્ય તો કહેશે પણ મર્યા પછી તને સ્વર્ગ મળવાનું નથી. બીજી વાત આ, અને તે અત્યાર સુધી એકલા હાથે ઘણા બધા યુદ્ધો જીતીને ઘણું બધું ધન પ્રાપ્ત કર્યું છે, એ બધો જે યશ છે ને, એ બધો યશ તારો ધૂળની અંદર રોળાય જાશે. એટલે ભગવાન આ 3 વાતો કહીને કહેવાનો, એટલે એનો અર્થ એ થયો કે અર્જુનના ડરથી એના મનની અંદર વિષાદ ઉત્પન્ન થયો, ડરથી થયો જ નથી. ડરે એવો તો હતો જ નહીં. એકલા હાથે તો ઘણા બધા યુદ્ધો એણે જીતી લીધા છે. તેથી ભગવાને કહ્યું છે, અરે રે અર્જુન, તને આ શું થયું? શ્રી કૃષ્ણના મગજમાં અર્જુન વિશે જે શાપ હશે તે ખંડિત થઈ ગઈ હશે. કેમ કે અર્જુન માટે પણ ભગવાનને મનમાં કંઈક એક વાત હતી. અર્જુન ડરપોક ન હતો. અર્જુનનું જીવન જુદું છે. શહેરમાં દલાલી કરતા રહીને કે વેપાર કરતા સામાન્ય માણસ કહે કે અર્જુન ડરી ગયો, ચર્ચાઓ કરતા હોય ખોટે ખોટી, ગીતા વાંચ્યા વગર, મહાભારત વાંચ્યા વગર, કોઈની પાસે સાંભળેલી વાત કરી અને ઘણીવાર ચર્ચાઓ કરે કે અર્જુન તો ભાઈ ડરપોક નીકળ્યો, ડરી ગયો. અર્જુન ડર્યો નથી. માણસ જો શાસ્ત્રનો પૂર્ણ અભ્યાસ કરે ને તો આ લોકો જે ગમે તેવી વાત અર્જુનના માટે જે બોલે છે ને એ બોલે નહીં. પણ અભ્યાસ કર્યા વિના ઘણીવાર દલાલો, વેપારીઓ એકાબીજા બજારોમાં ચર્ચા કરતા હોય કે અર્જુન તો ડરી ગયો છે. અર્જુન ડર્યો નથી. અર્જુન તો શૂર હતો, વીર હતો. આવી રીતનો કાળને પણ આવી રીતનો ખતમ કરે એવી રીતની એની તાકાત હતી. પણ વિષાદ ક્યાં લાગ્યો? એ કારુણ્ય ઉત્પન્ન થયું છે ને, એમાંથી એને વિષાદ ઉત્પન્ન થયો. કારુણ્ય એટલે પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય, આ 2 એની સામે આવ્યા. એટલે અંદરથી જે કારુણ્ય વૃત્તિ હતી ને એ વીર વૃત્તિની જગ્યાએ કારુણ્ય વૃત્તિ આવી ગઈ. પહેલાં વીર વૃત્તિ હતી, લડવા માટે ઉત્સુક થયેલો અર્જુન મેદાનમાં આવે છે ને પછી કારુણ્ય વૃત્તિ આવી રીતની કારુણ્ય વૃત્તિ આવી, તેથી એના જીવનની અંદર આ પાસો હેઠો એમ કહે છે. બીજી વાત, લડાઈ એટલે શું અને રડવા અને લડવાના ફરકની જેમને ખબર નથી એવા માણસો ચર્ચા કર્યા રાખે છે. તેથી ગીતા બ્રહ્મમાં પોતાની એટલે કે સ્વાભાવિક સ્થિતિનો અનુભવ કેવી રીતે થાય છે તે ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 21મા શ્લોકની અંદર ભગવાને આ વાત અર્જુનને સમજાવી છે. હું સમજાવી? બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા વિંદયાત્માનિ યત સુખમ સ બ્રહ્મ યોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. બહારના વિષયોમાં પ્રાકૃત વસ્તુ માત્રમાં સંબંધ આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક અંતઃકરણમાં જે સાત્વિક સુખ છે તેને પામે છે. એ પછી તે સચ્ચિદાનંદ ઘન
બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય સુખનો અનુભવ કરે છે. અક્ષય સુખ એટલે જે સુખનો નાશ પામતો નથી એને અક્ષય સુખ કહેવામાં આવે છે. ક્ષય એટલે નાશવંત અને અક્ષય એટલે જેનો નાશ થતો નથી તે. આવું સુખ ક્યારે મળે? તો બે વાતો આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે. એક બાહ્ય સુખ છે અને બીજું એક આંતરિક સુખ છે. બંને પ્રકારના સુખ અર્જુન તને પ્રાપ્ત થશે. ક્યારે? તો કે અંતઃકરણની અંદર રહેલો તારો જો આ કચરો, કસ્મર એટલે કચરો, જો એકવાર જો બહાર નીકળી જશે ને તો આંતર અને બાહ્ય બંને પ્રકારના અક્ષય સુખ તને પ્રાપ્ત. કેવા? આંતર અને બાહ્ય બંને જે સુખ છે ને એ તને પ્રાપ્ત થશે. આવું ભગવાન આ અક્ષય સુખનું મહત્વ સમજાવે છે. તેથી અહીં કહે છે કે બહારના વિષયોને આસક્તિ વિનાના અંતઃકરણવાળો, એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય સુખનો અનુભવ કરે છે. બ્રહ્મ યોગ્ય અહીં કહે છે ને, બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખ મક્ષતુ મસ્નુતે. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 21મા શ્લોકની અંદર બીજી લીટીમાં ભગવાન આ શબ્દ વાપરે છે. શું વાપરે છે? સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખ અક્ષય મસ્નુતે. એમ કરીને ભગવાન આ અક્ષય સુખનું વર્ણન કરે છે. તેથી આ શ્લોકમાં ભગવાને બે વાતો સમજાવી છે, બાહ્ય સુખ અને આંતરિક સુખ. એવું બાહ્ય પણ સુખ હોય છે અને અંદરનું આંતરિક પણ સુખ હોય છે. એ બે સુખોની વાત ભગવાને આ શ્લોકની અંદર સમજાવી છે. બાહ્ય એટલે આખું જગત. કેવું? આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ તેને બાહ્ય. બાહ્ય એટલે આખું જગત. બાહ્ય એટલે વિષયો. વિષય સ્પર્શથી તેના એટલે કે જેનો આત્મા એટલે કે મન, ય એટલે અંતઃકરણ આસક્ત બન્યું છે તેને બાહ્ય સુખ કહેવામાં આવે છે. જે આપણે જોઈએ છીએ બહારની વસ્તુ ભોગવ્યા પછી આપણને જે આનંદ થાય છે એ બધો બાહ્ય સુખની અંદર આવે. એમાં વિષયો પણ આવી જાય, વસ્તુ પણ આવે અને બહારની વ્યક્તિ પણ આવે. વ્યક્તિ પણ ઘણીવાર સુખ આપે, વસ્તુ પણ સુખ આપે અને વિષયો ઘણીવાર આપણે સુખ આપતા હોય છે. આને બાહ્ય સુખ કહે છે. એટલે ભગવાને આ શ્લોકની અંદર બે પ્રકારના સુખનું વર્ણન કર્યું છે. એક બાહ્ય સુખ અને બીજું આંતરિક સુખ. આંતરિક સુખની અનુભવી એકવાર અનુભૂતિ જેને થઈ છે ને એને અક્ષય સુખ પ્રાપ્ત થાય છે અને એ સુખ એને ક્યારેય જીવનમાંથી દૂર થતું નથી, એમ ભગવાન કહે છે. તેથી તેની આ વાત છે. સ એટલે કંટાળેલો નથી. ગીતાકારે કેટલું સંભાળીને કહ્યું છે, નહીતર માણસ થાયકો પાયકો પણ અનાસક્ત થઈને પ્રભુનું નામ લે કે નહીં. થાયકો પાયકો એ તો આળ ખાતો ખાતે હે રામ એમ બોલે કે નહીં. એ થાયકો પાયકો કંટાળીને પણ ઘણીવાર આવી રીતની પ્રભુ પ્રત્યે આસક્તિ થાય છે. પણ આ ભગવાન કેટલું સંભાળીને બોલે છે કે જેના અંતઃકરણની અંદર આવી રીતની પ્રભુ પ્રીતિ જેને પ્રાપ્ત થઈ ગઈ છે એવા અંતઃકરણવાળાને આંતરિક સુખ મળે છે અને એ સુખને અક્ષય સુખ કહેવામાં આવે છે. તેથી તેની આ વાત છે. સ એટલે કે કંટાળેલો નથી. ગીતાકારે કેટલું સંભાળીને કહ્યું છે, નહીતર માણસ થાયકો પાયકો પણ અનાસક્તિ થઈ નામ તો લે છે. બીજું કંઈ મળ્યું હોય અને તેથી હલકે હાથમાંનું છોડ્યું હોય તો તેને કિંમત છે. એક છોડે છે અને બીજું મેળવે છે તે આત્મની સુખમ વિંદતી. એમ આ શ્લોકની અંદર કીધું છે. એક વસ્તુ મળી એટલે બીજી છૂટે. 12x35 રહેતા હોય 18 વર્ષથી અને પછી મોટો બંગલો મળે, બરોબર, 1000 વારનો મોટો બંગલો હોય, ગાર્ડન હોય, 2-5 માણસો કામ કરતા હોય, 5-7 મોટરો પડી હોય. હવે આવી રીતનું હોય એટલે 12x35 છૂટે જ નહીં. એક છૂટે અને બીજું હાથમાં આવે. અહીંયા ગીતા આપણને સામાન્ય રીતે વ્યવહારિક માણસને આ વાત સમજાવવા માંગે છે. એક છોડે છે અને બીજું મેળવે છે. એક છૂટી ગયું. શા માટે? એના કરતાં વિશેષ પ્રકારનું વધારે મને અનુકૂળ વસ્તુ મળી, તેથી જે અનુકૂળ નથી એ વસ્તુને એ છોડે છે. એક છોડે છે અને બીજું મેળવે છે તે આત્મની સુખમ વિંદતી.
તે આત્માનું અક્ષય સુખ મેળવે છે. એમ ગીતાકાર સ્પષ્ટ ભાષામાં આ શ્લોકની અંદર કે એક આંતરિક અને એક બાહ્ય બે પ્રકારના અહીંયા માણસને સુખ હોય છે. બહાર એટલે વસ્તુ છે અથવા વ્યક્તિ છે અથવા એના ભોગ છે, એ બહારની વસ્તુથી એને સુખ મળે છે. આંતરિક જે સુખ છે એમાં વસ્તુ વ્યક્તિ કે કોઈ પણ પદાર્થની જરૂર પડતી. શાંતિથી એક આસન નાખીને ભગવાનની સામે 4 વાગે બેસી ગયા નાહી ધોઈ, બરોબર, પછી એમાં વસ્તુ પણ નહીં, વ્યક્તિ પણ નહીં અને ભોગના પદાર્થો નહીં, કોઈ ખેતી કોઈ વસ્તુ નહીં, બધું છોડીને માણસ કલાક, અડધો કલાક, પોણો કલાક જેની જેવી તાકાત એ પ્રમાણે જો આસન ઉપર બેસી અને જે દેવતાને જે ભગવાનને માનતો હોય ને એની અંદર ચિત્ત એકાગ્ર કરી અને જે માણસ સુખ ભોગવે છે ને એને શાસ્ત્રકારોએ ગીતાએ અક્ષય સુખ કીધું. અક્ષય સુખ પદાર્થ વગર, ભોગ વગર, વ્યક્તિ વગર, કોઈ પણ આવી રીતના પદાર્થો વગર પણ માણસ સુખ મેળવી શકે છે. એટલે ભગવાને આ શ્લોકની અંદર 2 પ્રકારના સુખો સમજાવવાનો પ્રયત્ન કર્યો. એક ભૌતિક સુખ છે અને એક આંતરિક સુખ છે. તેથી 20મા શ્લોકમાં ભગવાને આગળ કહ્યું હતું કે અતિશય શાસ્ત્રીય વાત છે તે સ્થિર બુદ્ધિ શા માટે જોઈએ? તો કે વિષયોની આકર્ષકતા અને વિષયોની લોલુપતા આ 2 વાતો છે. જેટલી ઇન્દ્રિયો વધારે લોલુપ થાય તેટલું વિષયોનું આકર્ષણ વધારે થાય, એમ ગીતાકાર કે શું છે. આ શબ્દ એક સમજવા જેવો છે. વિષયોની આકર્ષકતા અને વિષયોની લોલુપતા આ 2 વાતો છે. એક તો આકર્ષકતા છે અને લોલુપતા છે. જેટલી ઇન્દ્રિયો વધારે લોલુપ થાય તેટલું વિષયોનું આકર્ષણ વધારે. ઇન્દ્રિય એટલે આપણે જીભને સમજો ને, જીભ આપણી એક ઇન્દ્રિય છે. આમે ઉનાળો છે, સરસ મજાનું શ્રીખંડ બનાવ્યું છે, અંદર અનેક પ્રકારના ડ્રાય ફ્રૂટ નાખેલા છે, બરાબર, એ આપણો વિષય છે. અને આપણી જીભ છે એ આપણી ઇન્દ્રિય છે. ઇન્દ્રિયને જેટલી લોલુપતા વિષયો તરફ થાય, અહીં કહે છે ને એ જેટલું આકર્ષણ વધે તેટલું માણસ. ઇન્દ્રિયો લોલુપ કેમ થાય? તો કે જુદા જુદા વિષયોના અનુભવનો આપણે સંગ્રહ કરીએ છીએ, એથી માણસની ઇન્દ્રિયો લોલુપ થાય. બુદ્ધિની અંદર આપણે ગઈકાલે જોતા હતા કે બુદ્ધિની અંદર સંગ્રહ કરવાની ખૂબ મોટી તાકાત. આજથી 50 વર્ષ પહેલાં આપણે કાંઈ જોયું છે, સાંભળ્યું છે, કોઈને અરે ઝઘડા હશું અથવા આપણી કોઈ વસ્તુ લઈ ગયો હશે અને એની સાથે આવી બોલે તો એ આપણે 50 વર્ષ પહેલાં બનેલી જે ઘટના છે એ ઘટના આજે આંખ બંધ કરી એટલે સામે આવે કે ન આવે? આવે. એ હેંગરું કોને ભાઈ? આ 50 વર્ષ પહેલાં બની ગયેલી ઘટના, 40 વર્ષ પહેલાં બની ગયેલી ઘટના, એ આવી રીતની ઘટના ઘટી તો એ સંઘરી કોને? તો આપણું વિજ્ઞાન પણ કહે છે, આજના ડૉક્ટરો પણ કહે છે અને ઇન્ટરનેશનલ ફિલોસોફરો જે છે ને એ પણ આ જ વાત કહે છે. એ બુદ્ધિ એ સંગ્રહ, બધી જ વસ્તુનું બુદ્ધિ સંગ્રહ કરે છે. એટલે અહીં કહે છે કે આપણને વિષયો ઘણીવાર લોલુપ કરતા હોય છે. ઇન્દ્રિયો ઘણીવાર એની અંદર આવી રીતની આસક્ત થાય છે, બરાબર. તો ઇન્દ્રિયો વધારે લોલુપ થાય એટલું વિષયોનું આકર્ષણ વધતું હોય છે. તેથી બુદ્ધિ અનુભવનો સંગ્રહ કરે છે. બુદ્ધિ કરે તેથી બુદ્ધિને સ્થિર કરવા પ્રયત્ન કરવો. બુદ્ધિની અંદર આ બધી જ વાસ્તુ જોઈ ન જોઈ, કર્યું ન કર્યું, બન્યું ન બન્યું, ઝઘડો થયો ન થયો, સારી વાત મળી કે ન મળી, એ ઘણા વર્ષો પહેલાં જે બુદ્ધિની અંદર જે સંગ્રહ થયો છે ને એ જ્યારે આપણે આંખ બંધ કરીને ત્યારે એ સંગ્રહેલી વાત આપણી આંખની સામે આવે કે ન આવે? તો સંગ્રહ કરવાનું કામ બુદ્ધિનું છે. તેથી સંગ્રહ કોનો કરવો એ આપણે ગઈકાલે જોતા હતા. યુધિષ્ઠિરે જે સંગ્રહ કર્યો છે નો કર્યો, બુદ્ધિથી એણે વિચાર કર્યો કે પિતામહ ભીષ્મએ મને આ 50 રૂપિયાની અંદર આખા ઘરના ઓરડા ભરવાનું કીધું છે, પણ આમાં તો શું આવે ભાઈ? 50 મુદ્રામાંથી કાંઈ બહુ ઝાઝી વસ્તુ આવે નહીં. વિચાર કર્યો, બુદ્ધિ વાપરી, બુદ્ધિના ખૂણામાં એક એણે વિચાર કર્યો કે એના માટે 2 જ વસ્તુ એવી છે કે આખા ઓરડાને ખૂણે ખૂણે પ્રકાશિત કરીને ખૂણામાં બધું જ ભરી દે છે. એક એવા વેદ મંત્રો એટલે બ્રાહ્મણો લીધા અને બીજો એક દીવડો પ્રગટાવ્યો અને એને હિસાબે ખૂણે ખૂણે આવી રીતનું અજવાળું થયું કે નહીં. અને ઓલા ભાઈએ શું કર્યું? ખડ ભર્યું ને ઘાસ લાવ્યા ને કચરો લાવી અને હલોહલ ભરીને માથે તાળું મારી દીધું.
અને ભીષ્મને કીધું, લે બાપા જોઈ લે, ગઈકાલે તમે મને કીધું હતું કે આ તમારે ભરવાનું છે. તેથી બુદ્ધિ સંગ્રહ કરવાનું કામ કરે છે. બુદ્ધિની અંદર સંગ્રહ કચરાનો ન કરતા પ્રકાશનો કરવો જોઈએ, એમ આપણું ગીતા આપને સમજાવે. પ્રકાશનો સંગ્રહ કરી, પ્રકાશ એટલે જ્ઞાન. પ્રકાશનો એક અર્થ શું થાય છે? જ્ઞાન. જે વખતે જ્ઞાન માણસની અંદર આવે એટલે હંમેશા અંધકાર દૂર થઈ જાય છે. જેવો દીવો પ્રગટાયો ત્યાં ઓરડામાં રહેલું અંધારું ગાયબ થઈ જાય છે, પણ ક્યાં ગયું એ ખબર નથી. પાછો આપણે જો દીવડાને ઓલવી નાખી તો અંધારું ઈનાય ડગલે ને ઈનાય પગલે આવી જાય કે નહીં? એટલે કહેવાનો અર્થ અંધારાને, અજ્ઞાનને, વહેમને, પાખંડને આવી રીતનું જો દૂર કરવાનું હોય તો બુદ્ધિની અંદર પ્રકાશ ખૂબ જ જરૂરી છે. તેથી યુધિષ્ઠિરે અહીંયા બુદ્ધિ વાપરી અને પ્રકાશ કરી દીધો, વેદના મંત્રનો ઘોષ કર્યો, એટલે ખૂણે ખૂણે આખો બધું પ્રકાશથી ભરાઈ ગયો ને વેદ મંત્રોથી બધું ભરાઈ ગયું. તેથી અહીં કહે છે, તેથી અનુભવનો સંગ્રહ કોણ કરે? બુદ્ધિ કરે. તેથી બુદ્ધિએ સ્થિર કરવાનો પ્રયત્ન કરવો, બુદ્ધિને સ્થિર કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. આ શ્લોકમાં ભગવાન કહે છે કે બાહ્ય સ્પર્શેસ્વ શક્તાત્મા. એક કડીમાં ભગવાને આ શ્લોકની અંદર લખ્યું છે, શું લખ્યું છે? કે બાહ્ય સ્પર્શસ્વ શક્તાત્મા. આ આગળનો રસ્તો છે. શું કહે છે? 21મા શ્લોકની અંદર જે પુરુષમાં જે ઉત્તમ છે, પુરુષોત્તમ છે, એને આગળનો રસ્તો બતાવતા ભગવાન આ વાત સમજાવે છે. આ આગળનો રસ્તો છે તે આ શ્લોકમાં ભગવાને આપણને બતાવ્યો છે. 20મા શ્લોકમાં ભગવાને સ્થિર બુદ્ધિ કહ્યું અને આ શ્લોકમાં ભગવાન અશક્તાત્મા ભગવાન કહે છે. અશક્ત એટલે કે અશક્ત એટલે કે આસક્તિ વિનાનો અંતઃકરણ વાળો. કેવો? આગલા શ્લોકની અંદર ભગવાને સ્થિર બુદ્ધિની વાત કરી. આ 21મા શ્લોકની અંદર આસક્તિ વિનાનો અંતઃકરણ વાળો એનું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર કરે છે. મહાત્માઓનું વર્ણન કરે છે, આચાર્યનું વર્ણન કરે છે, સંતો ઋષિમુનિનું વર્ણન, એનું વર્ણન કરતા ભગવાન કહે છે કે આ બધા મહાત્માઓ કેવા છે? તો કે આ બધા મહાત્માઓ આવા છે, પ્રિય પ્રાપ્ત થાય તો શું કહેવાય? સુખ થાય તો એને આનંદ થતો નથી, અને અપ્રિય પ્રાપ્ત થાય તો એ ઉદ્વિગ્ન એટલે કે દુઃખી થતો. આવા મહાપુરુષોનું વર્ણન ભગવાન આ શ્લોકોમાં કરે છે. આત્મા એટલે મન. આત્મા એટલે આત્માનો એક અર્થ થાય છે મન. આત્મા એટલે મન. અંતર એટલે કે અંત આત્મા એ સ્થિર બુદ્ધિ કરવાનું સાધન છે, એમ ગીતાકારનું આ શ્લોકમાં કહેવાનું છે. સુખ એટલે શું? સુખ નક્કી કરવું બહુ કઠણ છે. એ આપણે ગઈકાલે જોતા હતા. આપણે એમ કે નાના પાણી હોય ને વરસાદ હોય ને તો એ અમને સારી રીતે સુખ આપી શકે. આપણે ઘણીવાર કહીએ ને ભાઈ, ઉનાળાના દિવસે ભાદર મહિનાનો તડકો તપે છે, પાણીની એક જરૂર છે, આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ હાલ્યા જાય છે. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન વરસાદ મોકલો નહીં. એકવાર જો પાણી અમારા ખેતરમાં પડી જાય ને અને પાક સારો થાય તો અમે સુખી થાય. એટલે કહેવાનો અર્થ કે પાણી માણસને સુખ આપે છે, એ વાક્ય થોડુંક અધૂરું હોય એવું લાગે છે. કારણ કે પાણી અહીંયા માવઠું થાય. આપણે ગઈકાલે જોતા હતા ને કે ખેતરમાં ઘઉં બરોબર પાકની તૈયારી હોય, વાઢવાની તૈયારી હોય, અને એમાં 2-4 ઇંચ વરસાદ જો માવઠું થઈ જાય તો વરસાદ તો પડ્યો કહેવાય. તો સુખ થયું? સુખ પાણી કાંઈ માણસને સુખ આપે છે એવું નથી. એમ આ ભગવાનનું કહેવાનું છે. તો સુખની વ્યાખ્યા કરવી ખૂબ જ અઘરી છે. કોઈ કે ના ના મને આ વસ્તુ સુખ આપે છે, શ્રીખંડ સુખ આપે છે, બરોબર. બપોરે જમવા બેઠા 1 વાટકો ખાધો, 2 વાટકો ખાધો, અને ત્રીજો વાટકો જ્યારે ઘરવાળી કે લ્યો 2 દિવસ ત્યાં તમે શ્રીખંડ કરતા, અરે પણ હવે ઉલટી થાય. એ જ શ્રીખંડ એને ઉલટી કરાવે કે નહીં? શ્રીખંડ જો સુખ આપતું હોય તો 3 વાટકા ખાધા પછી ચોથો પણ જો શ્રીખંડ સુખ આપતું હોય તો ચોથો વાટકો ખાવો જોઈએ કે નહીં? એટલે વસ્તુ માણસને ક્યારે સુખ આપે? એને જ્યારે અનુકૂળતા હોય ત્યારે એ વસ્તુ જો એને પ્રાપ્ત થાય તો એ વસ્તુ એને સુખ આપે છે. અનુકૂળ વગર પણ જો વરસાદ માવઠામાં જો ખાબકે તો ઊંઝાની અંદર ગઈકાલે આવી રીતના વરિયાળી અને આવી રીતના જે શું કહેવાય દાણાની જે ગુણો જે પાણીમાં તરતી હતી, હવે એ વરસાદ તો પડ્યો કે નહીં? સુખ આપ્યું? હાહાકાર મચી ગયો કે અમારે અત્યાર સુધીના પાકની અંદર જે કાંઈ અમે નક્કી કર્યું તો એ પ્રમાણે અમે દુઃખી
વરસાદ તો પડ્યો, પણ વરસાદ જો પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો વરસાદ પડે તો માણસને દુઃખ થાય, અનુકૂળ પરિસ્થિતિમાં વરસાદ પડે તો માણસને સુખ થાય. આવી એક વ્યાખ્યા કરી શકાય, બરોબર ને? આવી વ્યાખ્યા થઈ શકે, બાકી બીજી વ્યાખ્યા કોઈ થઈ શકે નહીં. તેથી ભર્તુહરિ પણ કહે છે શું છે, અલગ અલગ લોકોએ સુખની વ્યાખ્યાઓ કરી. દુનિયામાં ઘણા મહાપુરુષો, સંતો, આચાર્યો આવ્યા, એણે પોતે અહીંયા સુખની ઘણી રીતે વ્યાખ્યાઓ કરી છે. સુખ એટલે શું? સુખ નક્કી કરવું ખૂબ જ કઠણ છે. જુદા જુદા લોકોએ સુખની વ્યાખ્યાઓ જુદી રીતે આપણે સમજાવી છે. ભર્તુહરિ કહે છે, પ્રતિકારો વ્યાઘ્રે સુખંતી પ્રિયસ્યતિ જન. વૈરાગ્ય સૂતકની અંદર ભર્તુહરિ રાજા લખે છે કે વ્યાધિનો પ્રતિકાર એટલે શું, એમ ભર્તુહરિ કહે છે. વ્યાધિ એટલે દુઃખ, દુઃખનો પ્રતિકાર એટલે દુઃખનો વિરોધી શબ્દ એટલે શું, તો કે સુખ. દુઃખનો વિરોધી શબ્દ એટલે સુખ. એવું ભર્તુહરિએ અહીંયા પોતાના શતકની અંદર, વૈરાગ્ય શતક, નીતિ શતક, આવા ઘણા બધા શતકો ભર્તુહરિએ લખ્યા છે. એમાં વૈરાગ્ય શતકની અંદર ભર્તુહરિ કહે છે કે વ્યાધિનો પ્રતિકાર એટલે કે વ્યાધિનો જે વિરોધી શબ્દ છે ને એને સુખ કહેવામાં આવે છે, બરોબર ને? વ્યાધિનો તેને સુખ કહેવામાં આવે છે એમ ભર્તુહરિ કહે છે. આપણને ભૂખ લાગી એટલે વ્યાધિ થઈ કે નહીં? કડકડતી ભૂખ લાગી, 12 વાગ્યા સુધી ખેતરની અંદર હાથી હાંક્યું, બળદની પાછળ કેટલાય કિલોમીટર આપણે રન કાપી નાખ્યો કે નહીં? પછી ભૂખ લાગે કે નહીં? પછી આમ ભરથવારી આવે છે કે નેણ માંડે, એ કે રસ્તા ઉપર ક્યાંય દેખાય છે કે નહીં? એટલે કડકડતી ભૂખ લાગે, આવે, સરસ મજાનો આંબાનો સાંયો હોય, બળદોને પાણી નીણ નવડાવી અને પછી બંને માણસો જ્યારે જમવા બેસે, ભાઈને ખૂબ ભૂખ લાગેલી હોય છે અને બેન બરોબર સરસ રીતે ને અહીંયા એક પછી એક પદાર્થ આપતા જાય છે. એમ કે તે અહીં કહે છે ને કે આપણને ભૂખ લાગી એટલે વ્યાધિ થઈ, અને પછી સરસ મજાનું ભોજન, 1 બટકું, 2 બટકા, 1 રોટલો, 2 રોટલા, એમ ખાતા અડધો કલાક વાતો કરતા ખાઈ લીધું, ભોજન કર્યું એટલે વ્યાધિથી બહાર આવે. બહાર ઓલી કે પણ લ્યો નહીં, તમે 4 વાગ્યાના ખેતરે આવ્યા છો, આટલું બધું કામ કર્યું છે, એ કે બસ હવે એ કે વ્યાધિમાંથી ઓડકાર આવી ગયો એટલે સુખ મળ્યું કે નહીં? વ્યાધિ ગઈ અને સુખ મળ્યું. એમ ભર્તુહરિને એક આ દ્રષ્ટાંત આપીને ભર્તુહરિ સુખની વ્યાખ્યા એટલી સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભૂખ લાગેલી છે, જમવાનું શરૂઆત કર્યું છે, ધીમે ધીમે એક કોળિયો બીજો કોળિયો આમ કરતાં જ્યારે ગળા સુધી આવે ને ત્યારે ગમે તેટલો ભાવતો પદાર્થ જો સામે પડ્યો હોય તો પણ ભાઈ બસ, એટલે વ્યાધિ ગઈ, દુઃખ ગયું અને ઓડકાર આવ્યો અને સુખ, અન્ન મળ્યું એટલે માણસને સુખ થાય કે ન થાય? આ સામાન્ય વ્યાખ્યા સુખની આપણા આવા પૂર્વજો આવી રીતની વ્યાખ્યા કરે છે. તરસ લાગી એટલે વ્યાધિ થઈ. 45 ડિગ્રી તાપ પડતો હોય અને કોઈ આપણે ઉત્તર ગુજરાત બાજુ જાય, ઝાડવા વાડવા ક્યાંય બહુ ઓછા જોવા મળે, એવા સમયે એક ગામથી બીજે ગામ જવાનું હોય અને માણસ પરસેવાથી રેબઝેબ થઈ ગયો હોય અને એમ થાય કે હવે જો પાણી નહીં મળે ને તો અસ્યુતમ કેસ્યુતમ, આવી સ્થિતિ ઉપર માણસને તરસ લાગે ને ત્યારે આ સ્થિતિ ઉપર આવે અને એવા સમયે કોઈ ઘડાની અંદરથી ઠંડુ પાણી જો 2-3 ગ્લાસ આપણને આપે તો સુખ થાય કે ન થાય? તરસ લાગી છે એ વ્યાધિ છે. કેવું તરસ લાગી છે એ આપણા આંતરિક અંદર દુઃખ થતું રહેલું કે પાણી મળે તો સારું એમ કે. તેથી તરસ લાગી એટલે વ્યાધિ થઈ અને પછી ઠંડુ પાણી પીધું એટલે વ્યાધિ ગઈ અને આપણે સુખ કહે. કોણ? ભર્તુહરિએ સુખની વ્યાખ્યા સમાજ સામે મૂકતા એણે કીધું વ્યાધિ ગઈ અને જે કાંઈ આપણે પદાર્થ મળ્યો એનાથી માણસ તૃપ્ત થયો તો એનાથી માણસને સુખ મળે છે. આ વ્યાખ્યા ભર્તુહરિની. આમાં વ્યાધિ થાય છે તેને મટાડવું એનું નામ સુખ. આમ ભર્તુહરિ પોતાના સ્પષ્ટ અહીંયા વૈરાગ્ય સૂતકની અંદર આ વાત કરે છે. તેથી પહેલાં વ્યાધિ થવી જોઈએ અને માણસ તેનો પ્રતિકાર કરે તેને સુખ કહે છે. સુખને સ્વાતંત્ર સત્તા નથી, સુખ નામની સ્વતંત્ર વસ્તુ નથી, સુખ નામનો કોઈ પદાર્થ નથી. એક બાજુ વ્યાધિ છે અને બીજી બાજુ જો આવી રીતનું કંઈ એને મળે તો એને સુખ થઈ જાય
છે એમ કહે છે. તેથી વ્યાધિનો પ્રતિકાર એટલે સુખ. આ સુખની વ્યાખ્યા બહુ લૂલી છે, થોડીક શું કહેવાય, સામે પદાર્થ છે, ભૂખ લાગેલી છે અને પદાર્થ ખાઈને માણસને તૃપ્તિ થાય છે. તો આ થોડીક વ્યાખ્યા ગીતાકાર કહે છે થોડીક લૂલી છે. વ્યાખ્યા ખોટી નથી પણ કેવી છે? લૂલી છે. આ વ્યાખ્યા ગીતાકારે તોડી નાખી છે. ગીતાકારની સુખની વ્યાખ્યા સમજાવતા ગીતાકાર કહે છે કે વ્યાધિ ગયા પછી તેનો પ્રતિકાર એટલે સુખ નથી. ગીતાકારે અહીંયા સુખની વ્યાખ્યા સમજાવતા સ્પષ્ટ રીતે કીધું છે. શું કીધું? માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા. પછી આગમા પાયિનામ નિત્યમ તાવ તિતિક્ષિષ ભારત. શું કહે છે? તાવ તિતિક્ષ ભારત. હે ભારત, શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ આ બે તો સાથે બંધાયેલા છે. ક્યારે માણસને સુખ મળે, ક્યારેક દુઃખ મળે, ક્યારેક શીત મળે, ક્યારેક એટલે કે ઠંડી મળે ને ક્યારેક ગરમી. શીતોષ્ણ સુખ દુઃખદાહ આવો શબ્દ વાપર્યો. શું છે? શીતોષ્ણ સુખ દુઃખદા. ક્યારે? તો કે માત્રા સ્પર્શાસ્તુ કોંતે. હે કોંતે, કોઈ પણ પદાર્થ માણસના શરીર ઉપર, કોઈ પણ પદાર્થ ઇન્દ્રિયોની પાસે આવે અને ઇન્દ્રિય એનો આહાર લે તો ઘણીવાર માણસને સુખ પ્રાપ્ત થાય છે. એટલે કે માત્રા સ્પર્શાસ્તુ કોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયિનામ અનિત્યમ તાવ તિતિક્ષ ભારત. આ બે વસ્તુ એક સાથે જોડાયેલી છે. એમ ગીતા કે સુખ હોય, દુઃખ હોય, શીત હોય, ઉષ્ણ હોય, કે હાનિ હોય, લાભ હોય, કે યશ હોય કે અપયશ હોય, આ બધા જે દ્વંદ્વો છે ને ગીતાકાર કે એ એક સાથે જોડાયેલા છે. તેથી આવવા જવાવાળા છે. કેવા? આગમા પાયિનામ અનિત્ય આવો શબ્દ વાપરો. કેવો? આગમા પાયિનામ અનિત્ય. આ સુખ દુઃખ કેવા છે? એ અનિત્ય. અનિત્ય એટલે કેવા? તો કે મહેમાન જેવા. આગળ આપણે અભ્યાસ કર્યો હતો ને. આ સુખ દુઃખ કેવા છે? મહેમાન જેવા. હારા જો સુલાના મહેમાન આવી ગયા હોય તો એકાદી રાત્રિ રોકાય. એથી થોડાક ઓલા નાના આવ્યા હોય તો એકાદું ટાણું જમીન નીકળી જાય, અને એથી થોડાક આવ્યા હોય તો એકાદી કલાક ચા પાણી પીને. એ કાયમના છે. આવનાર જે સગા સંબંધીઓ હશે ને એ કાયમના હોતા અનિત્ય છે. એમાં ભગવાન ગીતામાં કે માત્ર સ્પર્શાસુ કોંતેય અનિત્ય. આમ કરી અને તાવ તિતિક્ષ ભારત. હે ભારત, તું એને સહન કર. હું કાઢવાની વાત આવતી નથી. જે સમયે સુખ આવ્યું એને પણ સહન કર, જે સમયે દુઃખ આવ્યું એને પણ તું સહન કર. જે વખતે શીત એટલે આવી રીતનું ઠંડક મળે તો પણ તો એનો સ્વીકાર કર, અને ઉષ્ણની અંદર ઘણીવાર હોય તો એને પણ તું સહન કર. એમ ભગવાન અહીંયા માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયિનામ નિત્યમ અનિત્યમ. પછી તાવ તિતિક્ષ ભારત. ભારત એટલે અર્જુન. હે ભારત, આ બધી વસ્તુ આવવા જવા વાળી, સુખ દુઃખ યશ અપયશ હાનિ લાભ, બરોબર ને, શીત ઉષ્ણ, આ બધા કેવા છે? આવવા જવા વાળા અનિત્ય મહેમાન જેવા છે. તેથી તું એને સહન કર. આ ભગવાને આ વ્યાખ્યા કરી છે. ઘણા લોકો એમ કે આપણે જરૂર હોય, ભૂખ લાગે, તૃષાની વાત કરી, તરસની વાત કરી. એ જ્યારે માણસને મળે ત્યારે માણસને સુખ થાય, અને પાછી ભૂખ તો લાગવાની જ નહીં. પાછી 2-4 કલાક પછી તરસ લાગવાની જ નહીં. વસ્તુ એની આવી. જે વસ્તુએ માણસને સુખ આપ્યું એ જ વસ્તુ 3 કલાક કે 4 કલાક પછી પાછી આવવાની જ નહીં. એટલે ભગવાન કાંઈક સુખની વ્યાખ્યા કાંઈક જુદી અર્જુનને સમજાવી રહ્યા છે. સામાન્ય લોકો આવી રીતની સુખની વ્યાખ્યા કરે. મને જરૂરિયાત છે, પદાર્થ મળી ગયો એટલે મને સુખ થઈ ગયું. પણ એ સુખ તો કેવું છે? માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય. એ આવે છે, જાય છે, થોડો સ્પર્શ થાય છે અને પાછું જાય છે, પાછું આવે છે. તેથી તેને સહન કર એમ કહેવાનું છે. તેથી આપણે પણ કાંઈ સુખ આવે, દુઃખ આવે, શીત આવે, ઉષ્ણ આવે તો એ સહન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાયમ માટે દુઃખ રહેતું નથી, એમ કાયમ માટે સુખ પણ રહેતું નથી. તેથી ભગવાન કહે છે કે આંતર અને બાહ્ય 2 પ્રકારના સુખની વાત ભગવાન આ શ્લોકની અંદર કરે. અહીં કીધું બાહ્ય સ્પર્શે શક્તાત્મા.
બાહ્ય એટલે કે બહારના પદાર્થો, બહારના વિષયો જોઈને ઘણીવાર માણસને સુખ થતું હોય છે. એક આ પ્રકારનું સુખ છે. અને બીજું આંતરિક, અંદર, વગર પદાર્થે અથવા વગર વસ્તુએ મને આવી રીતનું સુખ મળી શકે છે, એને આંતર સુખ કહેવામાં આવે છે. બે પ્રકારના સુખની ભગવાને આ શ્લોકમાં વાત કરી છે. એક બાહ્ય સુખ પદાર્થોથી મળે, અને આંતરિક જે સુખ છે એમાં કોઈ વસ્તુ, વ્યક્તિ કે કોઈ પદાર્થની જરૂર રહેતી નથી. આંખ બંધ કરી જગત ભૂલ્યા અને પછી મન ભગવાનની અંદર એકાગ્ર થઈ ગયું તો આને અક્ષય સુખ કહે છે. કેવું? અક્ષય સુખ. ભગવાને અહીં અક્ષય શબ્દ વાપર્યો આ શ્લોકની અંદર. અક્ષય સુખ કેવું? તો કે પદાર્થ અને વસ્તુ વગર જે માણસ મેળવે ને એને અક્ષય સુખ કહે છે. રોજ અક્ષય સુખ મેળવવા માટે માણસે 5, 10, 15, અડધો કલાક પ્રયત્ન કરવો જોઈએ. પાણીનો ટાઈમ થઈ ગયો. બાહ્ય જે વિષયો છે તેમાં, અને આંતર આપણે જે ધ્યાન અથવા ચિત્ત એકાગ્ર કરીને જે ભક્તિ કરીએ છીએ તે, એ બે આંતર બાહ્યની વાત ભગવાન આ શ્લોકની અંદર કરે છે. કોના માટે? તો કે જે સિદ્ધ પુરુષ થઈ ગયા છે તે, અને સિદ્ધિ તરફ જવા માટે જે સાધક પ્રયત્ન કરે છે તે બંને માટે. જે સિદ્ધ પુરુષો થઈ ગયા છે એનું જીવન કેવું હોય, અને સિદ્ધ થવા માટે જે સાધક પ્રયત્ન કરે છે રાત દિવસ, બીજો કચરો અંદર નહીં નાખતા, ભગવાનની વાત, ભગવાનનો વિચાર, ભગવાનના ગુણ, ભગવાનનું નામ, ભગવાનનું સ્મરણ એ બુદ્ધિની અંદર ભરવાનો જે સાધક પ્રયત્ન કરે છે એવા લોકોનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. તેથી કહે છે, બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા વિંદયાત્માની યત સુખમ સ બ્રહ્મ યોગયુક્તાત્મા સુખ અક્ષયમશ્નુતે. આવા બંને લોકોને અક્ષય સુખ કેવી રીતે પ્રાપ્ત થાય છે એનું વર્ણન ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 21મા શ્લોકમાં કરે છે. શું કહે છે? બહારના વિષયોમાં આસક્તિ વિનાનું. બહારના વિષયોમાં આસક્તિ નહીં. મળે તો કાંઈ ભોગવવાનો વાંધો નથી. યાજ્ઞવલ્ક જમવા માટે બેઠા હોય, ઉનાળાના દિવસોમાં એને જો શ્રીખંડ પીરસવામાં આવે તો એને કાંઈ વાંધો? આપણે જેમ સામાન્ય માણસ જેમ શ્રીખંડ ખાય એ વિષય, શું કહેવાય, આ ભોગ આવ્યો છે, વિષય આવ્યો છે અને જમવા બેઠો છો, ભૂખ લાગી છે તો ખાઈ લ્યો. પણ મને શ્રીખંડ જમતી વખતે મળવું જ જોઈએ એવો મહાપુરુષોનો આગ્રહ નથી. થાળીની અંદર જે કાંઈ પ્રાપ્ત થાય પદાર્થ એને ભગવાન સમજીને એનો આરોગ્ય કરવું એની વાત કરે છે. કહે છે, બહારના વિષયોમાં આસક્તિ વિનાનો અંતઃકરણવાળો સાધક. કેવો? સાધક તો ખરો, પણ બાહ્ય જે વસ્તુઓ છે એની અંદર આસક્તિ રાખ્યા વગરનો સાધક. સાધક શબ્દ અહીં વાપરો. કેવો? ભગવાને આ શ્લોકની અંદર સાધક શબ્દ વાપરો. એક આવો વસ્તુ મળે તો ભોગવી લેવાનું, ન મળે તો કાંઈ એની પાછળ દોડવાનું કોઈ કારણ. મને આજ કેમ શ્રીખંડ ન મળ્યું, મારે ખાવું હતું ને જુવારનો રોટલો અને અડદની દાળ કેમ મળી, બરોબર, એવો વિચાર સાધક કરતો નથી. એનો એક વિચાર છે. બીજો, અંતઃકરણમાં જે સુખ છે તેને પામે છે. બરોબર, અંતઃકરણની અંદર રહેલા પરમાત્મા જે બેઠો છે, આંખ બંધ કરી ધ્યાન ધરી ચિત્ત એકાગ્ર કરી અને અંદર રહેલી ચૈતન્ય શક્તિને જે પામવાનો જે પ્રયત્ન કરે છે એને આંતરિક સુખ કહેવામાં આવે છે. આંતરિક સુખ અને બાહ્ય સુખ બંને સુખ પ્રાપ્ત કેવી રીતે થાય છે ને એનું અહીંયા ભગવાન સારી રીતે સમજણ અર્જુનને માધ્યમ બનાવીને આપને બધાને આપતા રહેલા છે. એનો વિચાર ચાલે છે. તેથી વ્યાધિનો પ્રતિકાર એટલે સુખ. આ સુખની વ્યાખ્યા બહુ લુખી છે. તેથી ભગવાને અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે માત્ર સ્પર્શાસ્તુ કોંતે. આ બધું દ્વંદ્વ તો આવવાના, સુખ દુઃખ, યશ યપ, આ બધું તો આવવાનું. એને દૂર કરી શકે. તને એમ થયું કે હવે હું સુખી થઈ ગયો, તો એવું નથી. એ તો પાસે એકાદ બે વર્ષ પછી એ તો પાછું આવવાનું છે. તેથી તાવ તિતિક્ષ ભારત. ભારત એટલે અર્જુન. હે અર્જુન, તું એને સહન કર. જે સ્થિતિ આવે, સુખ આવે તો એને પણ સહન કર, અને દુઃખ આવે તો પણ એને તું સહન કર. એવી વ્યાખ્યા ભગવાને અહીંયા આપી છે. ઘણા લોકોએ વ્યાધિનો પ્રતિકાર કરી
અને વ્યાધિ જાય એટલે માણસને સુખ મળે એવું ઘણા લોકોએ ઘણી રીતે વ્યાખ્યાઓ કરી છે. તેથી હે કુંતી પુત્ર, ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ અને વિનાશશીલ છે. કેવા? ઉત્પત્તિ, સુખ આવે એ ઉત્પત્તિ, પછી ઘણીવાર જાય તો એ વિનાશશીલ. એટલે એ વસ્તુ તો ઉત્પત્તિ અને વિનાશશીલ બંને વસ્તુ છે. ભગવાન આટલા ઊંડા કૂવામાં આપણે આ વાત સમજાવવા માગે છે. તેથી કહે છે કે સંયોગો તો એટલે કે ઉત્પત્તિ અને વિનાશશીલ છે, અનિત્ય છે. માટે હે ભારત, એમને તું સહન કર. સહન કરવાનું આવે એનો સ્વીકાર કરી લેવાનો. ના નથી, પણ ન આવ્યું તો મારી પાસે કેમ ન આવ્યું એ ગોતવા જવાની તારે જરૂર નથી. આવ્યું તો તારે ભોગવી લેવાનું. ગીતાકારે આ અતિશય બૌદ્ધિક વિચાર કહ્યો છે. માત્ર સ્પર્શ એટલે ઇન્દ્રિયોને વિષયો જોડે સંબંધ. ઇન્દ્રિયો આપણી જે છે એનો વિષયો સાથેનો સંબંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ આપણા વિષયો છે. એની સામે વાણી છે, કાન છે, નાક છે, પગ છે, હાથ છે, એ બધી આપણી ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો આવી એટલે આવી રીતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ સાથે એનો સંયોગ થવાનો ને થવાનો, એના વગર રહી શકવાના નથી. તો આ બંનેનો જ્યારે પદાર્થ અને ઇન્દ્રિયોનો જ્યારે સંયોગ થાય અને એમાંથી જે સુખ અને દુઃખ મળે એ તું સહન કરીને આ તારો યોગ છે, આ તારું અક્ષય સુખ છે, એમ ભગવાન આ શ્લોકમાં આપને સમજાવવા માગે છે. તેથી ગીતાકારે આ અતિશય બૌદ્ધિક વિચાર કીધો. કેવો? ગમે તેવો વિચાર કીધો, બૌદ્ધિક બુદ્ધિથી સ્વીકારાય એવો વિચાર. માત્ર સ્પર્શસા એટલે ઇન્દ્રિયોનો વિષયો જોડે સંબંધ થવાનો ને થાય કે ન થાય? ઇન્દ્રિયોને વિષયો જોડે સંબંધ થાય એના વગર રહી ગઈ. આ 90 વર્ષ કાઢ્યા હોય તો એનું કારણ શું છે કે ઇન્દ્રિયોને વિષયો સાથે સંબંધ છે. એની સાથે હસતા રમતા ભોગવતા આવી રીતનું કરતાં આપણે 90 વર્ષ સુધી પૂગ્યા કે નહીં? સંબંધ તો રહેવાનો છે, બરાબર. તોડવાનો પ્રયત્ન કરે પણ તૂટી શકતો નથી. અહીંયા ઘર છોડ્યું તો મોટો આશ્રમ કે મોટો આવી રીતનો મઠ બાંધીને વૈભવશાળી બંગલામાં રહેશે કે નહીં? કહેવાય મઠ, કહેવાય મંદિર, પણ અહીંયા શરમાવે. શું કહેવાય? અહીંયા ગૃહસ્થીને શરમાવે એવા મોટા બંગલામાં આજે ઘણા બધા સંન્યાસીઓ રહે કે નહીં? શા માટે છોડ્યું? કે અમને સંસાર જોતો નથી, અમને વસ્તુ કે વ્યક્તિ જોતવી નથી, એટલે છોડ્યું. પણ ત્યાં તો મોટો ઠાઠમાઠ પાછો ગૃહस्थी કરતાં વધારે ઊભો કરીએ કે નહીં? એટલે વસ્તુ તો રહેવાની ને રહેવાની. અહીંયા તમે પત્નીને છોડી તો ત્યાં તમે શિષ્યો ઊભા કરી દીધા. અહીંયા તમે ઘરને છોડ્યું તો ત્યાં મઠ અને મંદિર ઊભા કરી દીધા. કર્યા કે નહીં? અહીંયા તમને લાડી ગાડી પાડી બધું છોડ્યું, ત્યાં તમને મોટી મોટી ગાડીઓ બધી આવી કે નહીં? મોટા મોટા મોબાઈલ, 2 લાખના મોબાઈલ લઈને આજે સંન્યાસીઓ ફરે છે કે નહીં? તો હું છોડ્યું ભાઈ? આઈને કાંઈ છોડ્યું? અહીં કે વિષયોની સાથે અહીંયા ઇન્દ્રિયોનો સંબંધ તો મરે ત્યાં સુધી રહેવાનો ને રહેવાનો. પણ ઇન્દ્રિયો અને આવી રીતના જ્યારે ભોગનો જ્યારે સ્પર્શ થાય છે ત્યારે માણસે વિવેક બુદ્ધિથી કેટલો વાપરવો, ક્યારે વાપરવો કે નહીં, જરૂર છે કે નથી જરૂર, એનો વિવેક બુદ્ધિથી વિચાર કરે એને અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. એમ આ શ્લોકમાં ભગવાન બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. અક્ષય સુખ કોને મળે છે? સંસારમાં સરસો રહે મન મારી પાંચ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. આને જ અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. મેં ઘર છોડી દીધું, પત્ની છોડી, બાળકો છોડ્યા, વ્યવહાર છોડ્યો એટલે મને અક્ષય સુખ મળી ગયું, એ માનવાનું ગીતાકાર કે કોઈ કારણ નથી. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય, આ બધું તો આવવા જવાવાળું છે. એને સંસારમાં રહીને સારી રીતે ભોગવી કેવી રીતે શકાય એનો વિચાર કર. જનક રાજા આવા રીતના રત્ન જડિત સિંહાસન ઉપર બેઠા છે, પણ આજે એ વૈદેહી કહેવાના કે નહીં? એણે કાંઈ સિંહાસનનો ત્યાગ કર્યો નહીં. સિંહાસન ઉપર બેઠા છે, સારામાં સારું રાજ્ય કરે છે, અને પણ છતાંય આજે ભગવાને આવા અગત્યના મહત્વનો જે ગ્રંથ છે ને, ગીતા જેવા ગ્રંથની અંદર રાજા જનકનું નામ ભગવાન પોતે પોતાના મોઢાથી લે છે. વિચાર કરો, ભગવાન કયા ગ્રંથમાં નામ લે છે?
આ દુનિયાનો અવલૌકિક ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ દુનિયાનો શ્રેષ્ઠ અને અવલૌકિક જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર જનક રાજાનું નામ જો ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળી ગયું હોય તો આ જનક રાજા કેટલો પવિત્ર, કેટલો દિવ્ય, કેટલો સાત્વિક અને કેટલો સત્તા ઉપર બેઠા પછી કેટલું સરસ એને રાજ્ય કર્યું છે. તેથી જ ભગવાનના મોઢામાંથી ઘણા બધા એ કાળના રાજાઓ હશે પણ કોઈ રાજાનું નામ ભગવાનના હોઠ ઉપર ન આવ્યું. જનક રાજાનું નામ હોઠ ઉપર આવ્યું. એટલે રત્ન જડિત સિંહાસન ઉપર બેઠા પછી પણ માણસ આવી રીતનો વૈદેહી બની શકે છે એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. એણે પણ આવી રીતનું અક્ષય સુખ પ્રાપ્ત કર્યું કે નહીં? જનક રાજાએ અક્ષય સુખ એની સામે યાજ્ઞવલ્ક લ્યો, બરોબર. એ એના ગુરુ હતા પાછા. કેવા? જનક રાજાના ગુરુ યાજ્ઞવલ્ક. યાજ્ઞવલ્કને પ્રશ્ન રાતના 12 વાગે જનક રાજાએ પૂછ્યો. હું પૂછ્યો કે ભાઈ વૈરાગ્ય એટલે હું? જનક રાજાને પૂછ્યું. જનક રાજાએ પૂછ્યું કે કોને પૂછ્યું? યાજ્ઞવલ્કને. કે વૈરાગ્ય? એ કે ભાઈ બહાર થયા છે, હોવાનો ટાઈમ થઈ ગયો, અત્યારે ત્યાં પૂછ્યું. એના કરતાં હું સવારે તને જવાબ આપીશ. એમ કરીને પોતાના આશ્રમમાં આવ્યા. કેટલા? 10,000 વિદ્યાર્થીઓને જનક રાજા ભણાવતા હતા. એનું તપોવન હતું. હજારો વિદ્યાર્થી નિઃશુલ્ક તપોવનની અંદર ભણતા હતા. 2 પત્નીઓ હતી, બરાબર. 2 પત્નીઓ હોવા છતાંય રાતના 12 વાગે જ્યારે જનક રાજાએ પ્રશ્ન પૂછ્યો કે વૈરાગ્ય વૃત્તિ, વૈરાગ્ય એટલે શું છે? જનક રાજાને આવો જનક રાજાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે કે સવારે હું તને જવાબ આપીશ. આમ રાતના 12 વાગે ઘેરે આવ્યા. મૈત્રી અને અહીંયા કેવી કાત્યાયની, એ બે એની પત્ની હતી. મૈત્રી અને એને બેને રાતના 12 વાગે બેસાડે છે. આખી રાત મસલત ચાલે છે કે આવતીકાલે સવારે 4 વાગે હું આ તપોવન આશ્રમ છોડીને જઈ રહ્યો છું. તમારી બંનેની જે કાંઈ ઈચ્છા હોય ને એ તમે મારી પાસેથી માગી લો. આમ યાજ્ઞવલ્ક બંને પત્નીઓને કહે છે. કાત્યાયની કહે છે કે 10,000 વિદ્યાર્થી આપણા આશ્રમમાં ભણતા હોય, એને ખાવા પીવા રહેવાની વ્યવસ્થા બધી કેવી રીતની કરવી, કેમ કરવું ને એ બધી તમારા ગયા પછી હું આ બધી વ્યવસ્થા સંભાળીશ. એટલે એને સંસાર માગ્યો. અને મૈત્રીએ વિદુષિક હતી, એણે આત્મજ્ઞાન માગ્યું. બંનેને વસ્તુ આપી અને સવારના 4 વાગે આવ્યો. કેવો વેશ પહેર્યો? વલકલ પહેરી અને જનક રાજાનો દરવાજો ખખડાવે જનકપુરીમાં. એ કે ભાઈ ઉઠ, તા તો અહીંયા આવી રીતના વલકલ પહેરેલા યાજ્ઞવલ્કયના હામાં મળે છે. એ કે હાલ ભાઈ. તો કે ક્યાં? તો કે રાતના 12 વાગે તે પૂછ્યું છું ને વૈરાગ્ય એટલે હું. કે હાલ છોડી કે બધું, બરોબર. અને હકીકતે શાસ્ત્રકારો લખે છે કે જનક રાજાએ પણ જનકપુરીને નમસ્કાર કરીને યાજ્ઞવલ્ક જોડે નીકળી ગયા. ગમે તેટલા ભોગ આવે એ તો આવવા જવા વાળા છે. સુખ પણ આવવા જવા વાળું છે. એ કાયમનું ભાઈ નથી. એમ શું છે? ગીતાકારનું કહેવા કાઢવાનો પ્રયત્ન કરશો. ભૂખ લાગેલી છે, ખાધું એટલે ક્ષુધા તમારી શાંત થઈ ગઈ, બરોબર. ઓડકાર આવી ગયો પણ પાછી 3-4 કલાકે એ વસ્તુ આવીને ઊભી રહેવાની જ નહીં. એટલે ભગવાન કહે છે કે ભાઈ સુખ અને દુઃખ આવી રીતનો લાભ અને હાનિ અથવા આવી રીતનું એ તો બધું ક્રમ પ્રમાણે આવવા જવા વાળું છે. તેથી સુખની વ્યાખ્યા ગીતાકાર સિવાય દુનિયાએ કોઈને કરી. બધાએ અલગ અલગ રીતની વ્યાખ્યાઓ કરી પણ ગીતાકારે કીધું કે ભાઈ એની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. એ તો બધા આવવા જવાવાળા, સુખ અને દુઃખ આવવા જવાવાળા છે. એમ કરીને ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. ગીતાકારે આ અતિશય બૌદ્ધિક વાત સમજાવી છે. તેમને ભૂખ લાગી હોય કે ન લાગી હોય પણ એક વખત જીભ અને સાકરનો સંબંધ થયો કે સાકર ગળી લાગે ને ભૂખ લાગી હોય કે ન લાગી હોય, કોઈને ઘેરે ગયા હોય કે ભાઈ અમે યાત્રા કરવા માટે ગયા હતા એટલે પ્રસાદ લ્યો એમ કરીને કોઈ સાકરની કણી આપણને આપે, ખાઈને ધરાઈને ગયા છીએ ઓડકાર ખાઈને, પણ ગયા હોય એટલે હાકર આપણે પ્રસાદ તરીકે આપે તો હાકર ગળી લાગે? ખારી ગળી જ લાગે. એ તો પ્રસાદ ખારો પણ હોય ને ગળ્યો પણ. 2 ટાઈપના પ્રસાદ હોય ને. ભગવાનનો શીરો જે બનાવી એ ઘણીવાર ખારો પણ હોય ને મીઠો પણ હોય એમ કે. તેથી ગીતાકાર આગળ જઈને કહે છે કે છોકરો બેંગ્લોર ભણે. દૃષ્ટાંત પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા અહીંયા સુખ દુઃખ, યશ અપયશ, હાનિ લાભ, બરોબર, એની વ્યાખ્યા આપતા બહુ સમજાવે છે કે વિષયો સાથે અહીંયા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ વિષય છે. વિષયોનો ઇન્દ્રિયો સાથે સંબંધ જો થાય
તો માણસને આનંદ મળે, આ વાત ખોટી છે એમ ગીતાકાર સમજાવે છે. વિષય એટલે સમજો કે શ્રીખંડ અને ઇન્દ્રિય એટલે જીભ, એ બેયનો ભેગા થાય, સ્પર્શ થાય એટલે માણસને સુખ મળે. એમ આપણે સામાન્ય રીતે આપણે બધાની સમજણ કેવી છે કે વિષયો ઇન્દ્રિયોની સાથે મળે એટલે એને સુખ થાય. ગીતાકાર એના કરતાં આગળ જઈને એક વાત આપને સમજાવવા માગે, વિષયો અને ઇન્દ્રિયોનો સંબંધ થાય એટલે માણસને સુખ મળે એટલું જ નહીં, એના કરતાં એક વાત ભગવાન એમાં ઉમેરવા માગે છે. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોક ઉપર વાત સમજાવતા દાદા કહે છે કે સમજો કે પોતાનો દીકરો બેંગ્લોર ભણે છે, એનું કોલેજનું છેલ્લું વર્ષ ચાલે છે અને ખૂબ જ હોશિયાર છે, ખૂબ પૈસા ખર્ચીને બાપાએ એને સારામાં સારો આઈટી ક્ષેત્રની અંદર એને એડમિશન લઈને ભણાવે. ઘણા 3 વર્ષથી ત્યાં ભણે છે અને એક દિવસ ઉનાળાના દિવસોની અંદર અહીંયા મા અને બાપ એટલે દીકરાના મા બાપ સુંદર મજાનો બંગલો છે, ડાઇનિંગ ટેબલ છે, 2-4 મજૂરો કામ કરે છે, 4-5 મોટરો પડી છે. આવા સુખની અંદર આ દંપતી આખું પરિવાર રહેલો છે. એને એમ થયું ઉનાળો છે, ઘરવાળીને 2 દિવસ પહેલાં જ કહી દીધું હોય તું સરસ મજાનું ડ્રાય ફ્રૂટ નાખીને શ્રીખંડ બનાવજે, આપણે આવતીકાલે શ્રીખંડ ખાવાનું છે, આપણે આનંદ લેવાનો છે. ઠંડીના દિવસોમાં એટલે કે ગરમીના દિવસોમાં શ્રીખંડ જો આપને મળે તો આપને આનંદ થાય. આમ કરીને બીજા દિવસે 12 વાગે ડાઇનિંગ ટેબલ ઉપર બધા જ પદાર્થો પીરસાઈ ગયા છે. એનો જે માણસોએ સરસ મજાની રસોઈ બધું બનાવ્યું હોય, 2-4 નોકરો કામ હોય એટલે એને કામ પણ કરવું પડતું નથી. ડાઇનિંગ ઉપર બધું પીરસાઈ ગયું છે. મંત્ર કે શ્લોકો જે કાંઈ બોલતા છે ને એ બોલવાની શરૂઆત કરી અને એ શ્રીખંડની સમસી જીભ પાસે એટલે ઇન્દ્રિય પાસે આવી કેવી, અને એ વખતે ઘંટડી વાગી. કેવી ઘંટડી વાગી? મોબાઈલ ત્યાં પડ્યો હતો, એ સમસી ખાતા પહેલાં એક તો નાખી દીધી, બીજી ખાતા તો ને ત્યાં એને ઘંટડી વાગી એટલે ઘંટડીની અંદર એક ભાઈએ કીધું કે ભાઈ આ છોકરો તમારો? તો કે હા આ છોકરો અમારો છે. એ 3 વર્ષથી બેંગ્લોર ભણે છે. એ કે હા કોલેજમાંથી જ્યારે ઘેરે આવતો હતો ને ત્યારે બસની સાથે જોરદાર એનું એક્સિડન્ટ થઈ ગયું છે અને અત્યારે એને હોસ્પિટલની અંદર દાખલ કર્યો છે. આ છોકરો તમારો છે? તો કે હા મારો. હવે એ શ્રીખંડ પડેલું છે. 2 દિવસથી વાત ચાલે છે કે ઉનાળાના દિવસોમાં શ્રીખંડ અમને આનંદ આપે. જીભની સાથે પદાર્થ પણ મળી ગયું છે, જીભની સાથે શ્રીખંડની સમસી મળેલી છે, પણ એને શ્રીખંડ ખાવામાં આનંદ છે કા હું ભાઈ થયું? પદાર્થ પણ છે, સરસ મજાના પદાર્થ પડેલા છે, બરોબર. જીભ પણ 2 દિવસથી મને શ્રીખંડ મળે, મને ભોગ મળે એવી ઇન્દ્રિયો પણ 2 દિવસથી રાહ જોતી હતી. ઇન્દ્રિયો અને આવી રીતના ભોગનો સ્પર્શ થાય, અહીં થયો છે કે નહીં? આનંદ મળ્યો. શું થયું? મારા દીકરાનું એક્સિડન્ટ, શું થયું છે? હોસ્પિટલમાં ગયો છે, ત્યાં કોઈ એની સારવારમાં કોઈ ઊભું છે, કેમ થયું છે? ગમે તેવો સારામાં સારો પદાર્થ એની સામે પડેલો છે, પણ એને આનંદ આપે? આનંદ આપતો નથી. તેથી ગીતાકાર એક ત્રીજો પદાર્થ ઉમેરે છે કે જ્યારે વિષયોને ઇન્દ્રિયોની સાથે સંબંધ હોય ત્યારે મન જોડે જો એ હોય, બંનેની જોડે જો મન હોય ને તો એ વિષયોનો આનંદ માણસ ભોગવી શકે. આ મન ક્યાં ગયું? બેંગ્લોર. બીજું કે નહીં, જે ટેબલ ઉપર બેસીને મનથી અહીંયા શ્રીખંડ અને વસ્તુનો આનંદ મેળવવા માટે જે શેઠ બેઠા હતા એનું મન ક્યાં વહી ગયું? બેંગ્લોર મન વહી ગયું. સામે પદાર્થ પડ્યો છે, વસ્તુ પણ છે, ઇન્દ્રિયો પણ આવી છે, પણ આનંદ મળે? તો આનંદ મેળવવો હોય તો 3 વસ્તુની જરૂર છે. વિષયો પણ જોઈએ, ઇન્દ્રિયો પણ જોઈએ અને સાથે આપણું મન પણ હોવું. આ 3 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે માણસને આનંદ મળે છે અને આ આનંદને અક્ષય સુખ કહે છે. એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. શું કે અક્ષય સુખ સુધી આપને ભગવાન પહોંચાડવા માગે છે. તેથી મન ખૂબ જ અગત્યનું છે. કોઈ પણ વસ્તુ ભોગવતી વખતે મન જો આપણું અહીંયા ન હોય તો એ વસ્તુ આપણે ભોગવી શકતા નથી. અહીંયા બેઠા છીએ અને મન આપણું જો પરવાળા વયું જાય
અને ત્યાં 500 મણ કપા ભેગો કર્યો તો ઓલા માણસને કહીને આવ્યો તો કે એણે કેટલામાં વેચવો છે, 1500 આવ્યા છે કે 1700 આવ્યા છે. જો અહીંયા ખુરશી ઉપર બેઠા હોય અને મન જો પરવાળામાં વયું જાય તો ગીતાની ગમે તેટલી વાતો કહેવામાં આવે પણ એ આપણા શરીર ઉપર અસર કરતી. શરીર ઉપર અસર ક્યારે કરે? મન જોડે હોય તો. ખુરશી ઉપર બેઠા હોય ત્યારે સાથે આપણું જો મન હોય ને તો કોઈ પણ વિચાર આપણી બુદ્ધિની અંદર સરસ રીતે ફિટ થઈ જાય છે. તેથી ગીતાકાર આપણે અહીંયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તેથી ગીતાકાર આગળ જઈને કહે છે કે ઇન્દ્રિયો અને વિષયોનો સંબંધ થયો પણ બુદ્ધિ સુધી જતા પહેલા એટલે માણસનો આનંદ અને ભોગ ખતમ થઈ ગયો. અર્જુન ભીષ્મને મળવા માટે ગયા. એક પ્રસંગ છે બહુ સરસ. દાદા આ પ્રસંગની વાત કરી અને આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અર્જુન ભીષ્મને મળવા માટે ગયો. તે 2-5 મિનિટ ઊભો રહ્યો પણ પિતામહ ભીષ્મ એની સામે આંખ ખોલીને તો બેઠા જ હતા પણ એને આ બેસ કેમ આવ્યો એવી રીતે કોઈ પ્રતિકાર એને અર્જુનને મળી નહીં. એટલે કે 2-5 મિનિટ ઊભો રહ્યો પણ ભીષ્મની આંખ ખુલ્લી હતી પણ ભીષ્મ કાંઈ બોલ્યા નહીં. અર્જુન મળવા ગયો પણ ભીષ્મ કાંઈ બોલ્યા નહીં. અર્જુને પૂછ્યું કેમ કંઈ બોલ્યા નહીં? હું તમારી સામે 2-5 મિનિટથી હાથ જોડીને ઊભો છું, તમે કેમ કાંઈ બોલ્યા નહીં? ભીષ્મે કહ્યું કે ધ્યાયતી મામ પુરુષા વ્યાઘ્ર યતો મેં તદ મગ્ન મન. મારું મન અત્યારે ભગવાન શ્રી કૃષ્ણની અંદર વયું ગયું હતું. તું ભલે અહીંયા ઊભો, મારી આંખ ઇન્દ્રિયો તો તારી સામે હતી, ઉઘાડી પણ હતી, પણ તું જ્યારે આવ્યો ત્યારે મારું મન ક્યાં ગયું હતું? અહીં કે મારું જે મન છે ને એ ભગવાન કૃષ્ણ પાસે પહોંચી ગયું હતું. શું કહે છે? યતો મેં મગ્નમ મન. મારું મન કૃષ્ણનો વિચાર કરતું મારું મન ત્યાં પહોંચી ગયું હતું. છતાં મારી આંખો ખોલી હતી પણ તું મને દેખાણો નહીં. મારું મન ક્યાં હતું? ભગવાન કૃષ્ણના ચરણ સુધી પહોંચી ગયું હતું. મારી આંખો ભલે ખુલ્લી હતી, મારી નજર પણ તારા ઉપર પડી પણ મારું મન ઠેકાણે નહોતું. કે એમ આપણે અહીંયા બેઠા હોય આપણું મન ઠેકાણે ન હોય તો ગમે તેટલી ગીતાની સારી વાતો કે તો એ માથા ઉપરથી જાય કે નહીં? જાય જ, એમાં કાંઈ સવાલ. તેથી ઘણાની ફરિયાદ હોય ને કે હાલ કેટલું બધું સાંભળી છે કાંઈ યાદ રહેતું. યાદ ન રહેવાનું કારણ આપણા મનને ગમે ત્યાં આપણે ઘુમાવતા રહેલા સહી. તેથી વસ્તુનો, વિષયોનો અને ઇન્દ્રિયોનો સંબંધ થયા પછી પણ સુખ નથી મળતું. ત્રણેયનો કદાચ સંબંધ થાય. હાલો, કોનો? ઇન્દ્રિય, આ કે વસ્તુ એટલે શ્રીખંડ, પછી વિષયો એટલે એની અંદર રહેલું જે સુખ એટલે કે ઠંડક છે તે, અને ઇન્દ્રિય એટલે આપણી મોઢું. એમ આ સંબંધ થયા પછી પણ હજી જો એક વસ્તુ ન મળે ભળે એમાં તો માણસને સુખનો આનંદ મળતો નથી અને એનું નામ છે મન. કેવું? મન જો આ ત્રણેય વસ્તુની જોડે બુદ્ધિની સાથે, વિષયોની સાથે કે વસ્તુની સાથે જો મન જોડાયેલું ન હોય તો એને પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ કે ઇન્દ્રિય એને સુખ આપી શકતો નથી. આ ટોચની વાતો ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવે છે. મનમાં બીજી એક શક્તિ છે, કેટલી? મનમાં જબરજસ્ત તાકાત ભગવાને ભરીને મૂક્યા છે આપણે, અને તે એટલે વિષય ઊભો કરવાની શક્તિ. મન આ આપણે બેઠા હોય પણ વિષયો ઊભા કરી શકે કે નહીં? કરી જ શકે. એમ કરી શકે. હરિદ્વાર જવા ન મળ્યું તો અહીંયા બેઠા 7 વર્ષ પહેલાં આપણે બધા જે 15 દિવસ સુધી હરિદ્વાર ગયા, 15 દિવસ ગંગામાં ડૂબકા માર્યા, એ અહીંયા બેઠા પણ જઈ નથી શીખ્યા. શારીરિક તકલીફ કે આર્થિક તકલીફને તો અહીંયા બેઠા હરિદ્વાર ઊભું કરી કે નહીં? હરિદ્વાર હરકી પેટીનો ઘાટ, એમાં અમે સ્નાન કરતા હતા, 15 દિવસ સુધી ગંગામાં ડૂબકા માર્યા, 7 દિવસ સુધી ભાગવત સાંભળી, ખૂબ મજા કરી. એ અહીં બેઠા 7 વર્ષ પહેલાં જે કાંઈ સ્મૃતિઓ હતી એ પાછા આપણા મન ઉપર લાવી શકીએ કે નહીં? મનની આ તાકાત છે. મન ધારે તો ભોગની અંદર પણ જઈ શકે છે, અને એ મન ધારે તો પ્રભુની અંદર પણ જઈ શકે છે, અને પ્રભુની અંદર જાય એને જ ભક્તિ કહેવામાં આવે, એને જ અક્ષય સુખ કહેવામાં આવે છે. તેથી મનમાં આ શક્તિ છે. મન વિષયોને
એટલે કે ચીટકી બેસે અને તેની મીઠાશ સૂંઘતું બેસે તેને જ કહેવાય ચિંતન. વિષય જોડે સંબંધ થયો કે પછી મન ચિંતન કરતું બેસે, એટલે ચિંતન કરવું જોઈએ. તેથી જૂના કાળમાં લોકોનું હૃદય નબળું ન હતું. તેનું કારણ મનને ધક્કો બેસે તેવી વાત કોઈ એની પાસે હતી જ નહીં. આજે 17 પ્રકારની વાતો આપણી સામે આવીને ઊભી છે. તેથી આપણા મનને દિવસમાં 17 ધક્કા લાગે છે. તેથી આપણું મન અસ્તવ્યસ્ત. જૂના કાળની વાત છે દાદા, કે જૂના કાળના ખેડૂતો એ જ્યારે ખેતી કરતા હોય ત્યારે આટલા વૈજ્ઞાનિક મોટા મોટા સાધનો હતા. ખેતી કરતો હોય, હળ હાંકતો હોય, 12 વાગે આવી રીતના ઘરવાળી ભાત લઈને આવી હોય, શાંતિથી જમ્યા હોય અને 1 વાગે 2 ઢેફા હરખા કરી માથું રાખી અને શાંતિથી ઊંઘી જતો કે નહીં. આજે ગમે એટલું પીલો, ગમે એટલું સારું ઓશીકું હોય, સરસ મજાનો પીલો હોય, એસી હાલતું હોય, પણ 2 કલાક તો આમ તેમ થાય, પછી 3જી કલાકે ઊંઘ આવે કે નહીં. ઓલે તો 2 ઢેફા આમ મૂક્યા નથી, માથે માકું મૂક્યું નથી અને નસકોરાની શરૂઆત થાય. હતું કે નહીં આવું દાદા? કે મારા જે દ્રષ્ટાંતો હોય ને એ બધા કેવા હોય? જૂના કાળના, જૂની વાતોના હોય. તેથી જૂના કાળમાં લોકોનું હૃદય નબળું ન હતું. એનું કારણ મનને ધક્કો બેસે એવી કોઈ વાત એના મનમાં હતી જ નહીં. બપોરે 12 વાગે જમે અને 2 ઢેફાનું ઓશીકું કરીને સૂઈ જાય અને 3 વાગે ઉઠીને પાછો હાથીએ લાગી. આ કેવો આનંદ હતો! આ પૂજ્ય દાદા જૂના કાળની વાર્તા ઘણીવાર પ્રવચનમાં કરતા હોય છે કે પૂનામાં ગણોબા નામનો એક આવી રીતનો એક માણસ રહેતો. પૂનાની વાત છે, ગણોબા. બહુ લાંબી વાર્તા છે પણ આપણે સમયને અભાવે થોડીક ટૂંકી કરી નાખી. એ ગણોબા એવી રીતનો હતો, એ હનુમાનજીનું મંદિર, કારણ કે મહારાષ્ટ્રમાં હનુમાનજી અને શિવાજીના પુષ્કળ મંદિરો આપને જોવા મળે. એટલે હનુમાનજીના મંદિર અને બાજુની અંદર આવી રીતનું રસોડું હાલે. એને શું કે આપણે સદાવ્રત. સદાવ્રતમાં જમવાનું અને હનુમાનજીની રોજ પૂજા કરવાની. ઓટલા ઉપર સૂઈ જવાનું, સવારે ઉઠવાનું, સૂર્ય નમસ્કાર કરવાના, 5 પછી 100 200 સૂર્ય નમસ્કાર, પરસેવાનો રેબઝબ સૂર્ય નમસ્કાર કરે, નાહી ધોઈને પછી મફતનું જ્યાં શું કહેવાય સદાવ્રત હાલતું હતું ત્યાં જમી લે. બપોરે જમે, સાંજે જમે, સવારે શિરામણ કરે અને રાત પડે એટલે ત્યાં સૂઈ રહ્યા. એટલે તગડા જેવું શરીર. સૂર્ય નમસ્કાર કરે એટલે કેવું શરીર? એકદમ તગડા જેવું શરીર. એટલે આવું શરીર લઈને બેઠો. એક દિવસ પેશવા, બાજીરાવ પેશવા પોતાની, કારણ કે રાજા હતા જૂના કાળના, જે 500 ઉપરના જે રજવાડા હતા ને, એ રજવાડાનો એક રાજા, એનું નામ હતું બાજીરાવ પેશવા. બાજીરાવ પેશવા હાથીની અંબાડી ઉપર બેસી અને નગર ચર્ચા કરવા માટે નીકળ્યા કે મારા નગરની પ્રજા કેવી રીતની રહેશે જરીક જોવતો ખરો. એમાં અખાડા પાસેથી નીકળો. ક્યાં? આ ભાઈ ખાઈ પીને જે મસ્ત શરીર હતું, કાંઈ 150 કિલોનું, બરોબર, એવો શક્તિશાળી મજબૂત માણસ. કેટલો? કારણ કે સૂર્ય નમસ્કાર કરે એટલે શરીર એકદમ મજબૂત થાય. એટલે નીકળ્યો, એટલે ત્યાંથી પસાર થયો. બાજીરાવ પેશવાને કહ્યું કે પૂનામાં તો આટલા બધા મંદિર છે, દરેક મંદિરમાં નીચે ઉતરી અને જો નમસ્કાર કરવા જાઓ હનુમાનજીને તો કેટલો સમય થાય? મારે તો રાજ કરવાનું છે. અક્કલ હારી, હોશિયારી હારી, એટલે ઉપર બેઠા બેઠા એને હનુમાનજીને નમસ્કાર કરી. ઓલો જે ગણ્યો હતો ને એ કે એમ થોડું હાલે, તું રાજા થઈ ગયો છો એટલે કાંઈ નીચે નથી ઉતરતો ને માથે બેઠો બેઠો અંબાડીમાં એમ હાલે કે? પણ કે ભાઈ મારે ઘણા બધા રાજના કામ હોય, ઘણા બધા મંદિરો છે, અહીં પહોંચતા 15-20 મંદિરો આવે છે, બધી જગ્યાએ બેઠો તો મારે હાંજ પડી જાય, રાજના કામ કેમ કરવું? એ કે નહીં. એ તે એણે પૂંછડું પકડ્યું. કોઈને? ગણોબાએ પૂંછડું પકડ્યું. હાથી ખૂબ જોર કરે પણ હાથી એક ડગલું હાલી શક્યો. રાજા તો અવાક થઈ ગયો કે હાથી એટલે ભીમની પાસે કેટલું બળ હતું. આટલું હાથીની અંદર બળ હોવા છતાં, મહેનત કરવા છતાં ગણોબાએ જે પૂંછડી પકડી હાથીની એ છોડાવી શક્યા નહીં. અહીંયા પેશવાને વિચાર આવ્યો, બુદ્ધિ તો ખરી જ, અક્કલ તો ખરી જ. એણે પૂછ્યું કે ભાઈ તું આટલો મજબૂત ને શક્તિશાળી કેમ છો? એટલે આખું વર્ણન કર્યું ભાઈ કે હું અહીંયા સદાવ્રતના જમું છું, સવારે સૂર્ય નમસ્કાર કરું છું, અહીંયા રોજ દીવાબત્તી સવાર સાંજ હનુમાનજીના મંદિરે કરું છું અને આ મજબૂત મેં આવું બનાવ્યું. સમજી ગયા કે હવે આને મારે પાઠ તો ભણાવવો જ પડશે. પૂછડું અત્યારે ભલે પકડ્યું છે. એટલે એ કે ભાઈ તું કરે છે હું? તો કે આ ધંધો. એ કે સદાવ્રતમાં જે કાંઈ ટાટું પકડું હોય ને એ પણ મને સવારે ખાવામાં શિરામણમાં આપે.
એ કે આવું ખાવું એના કરતાં રાજમાં આવેલી કે ગણોબાને કીધું પેશો શું કે રાજમાં મારી સાથે જમવાનું તને 36 પ્રકારના ભોજન તે કોઈ દી ખાધા ન હોય ને સદાવ્રતમાં એના કરતાં 1000 ગણા આવી રીતના પદાર્થ હું તને જમાડું બરોબર 3 ટાઈમ તને જમાડીશ પણ તારે એક કામ કરવાનું એ કે હું મારે કામ કરવાનું એ કે રોજ સવારે તારે મારુતિ મંદિરમાં આવવાનું 6 ટકોરે કેટલા 6 ટકોરે રોજ તારે મારુતિ મંદિરમાં હનુમાનજી સામે દીવો કરવાનો હોય કે સવારે અને સાંજે 6 ટકોરે આ એટલું તારે એ કે બસ એટલું જ કામ એ કે એટલું જ કામ મારે બીજું કાંઈ કામ કરવાનું મારે રાજે કે આનાથી તારે વધારે કાંઈ કરવાનું ખાવાનું મારી ભેગા અને તારે માલપુઆ ખાવાના એ માલપુઆ ખાવાની શરૂઆત કરી શરત સ્વીકારી લીધી દરરોજ ગણ્યો અહીંયા 6 ટકોરે કારણ કે રાજાએ કીધું હતું 6 ટકોરે જો હનુમાનજીના મંદિરે તે દીવો નહીં પ્રગટાવ્યો તો હું તને ઘાણીમાં નાખીને તેલ કાઢી નાખી આ શરત હતી એની કેવી અને 6 ને 1 મિનિટ માથે નહીં 1 મિનિટ ઉપર નહીં 6 ટકોરે એટલે 6 આ જો તે પાલન નહીં કર્યું તો હું તને ઘાણીમાં નાખીને તારું તેલ કાઢી હવે આ ગણોબા હતો ને એને આ મનમાં થયું કાંઈ વાંધો નહીં થોડાક દિવસ તો એને નિયમિત રીતે બધું કર્યું પણ પછી ક્યાંય આવી રીતનું આડોઅવળું કાંઈ કામ કે જવાનું થોડું ઘણું થાય 6 ટકોરોમાં જો નહીં દાવ તો ઘાણીમાં નાખીને રાજા મારું તેલ કાઢી નાખી 6 ટકોરો સહુતા ઉઠા બેઠતા 6 ટકોરો એમ ગણોબાને થવા રાજાની સાથે ઘણા બધા સારા પદાર્થો ખાય છે પણ ધીમે ધીમે શરીર 6 ટકોરો યાદ કરીને ગળવા લાગ્યું 2 વર્ષ પછી બાજીરાવ પેશવા ફરીથી અહીંયા કે નગર ચર્ચા કરવા માટે જાવ અને નીકળ્યા અને હાથી ઉપર બાજીરાવ બેઠા હતા આ 6 ટકોરા વાળો પણ ઓટલા ઉપર બેઠો હતો બરોબર ત્યાં બેહવાનું તો ત્યાં જ એને બરોબર પણ 6 ટકોરામાં એટલે અહીંયા 2 હાથ જોડીને બાજીરાવે હનુમાનજીને નમસ્કાર કર્યા બોલો કે એમ ક્યાંથી જાઓ હોય છે ભલે ને તમે રાજા ભલે ને મને ખાવા આપતા હોય પણ હેઠું તો તમારે ઉતરવું જ પડે એ કે ભાઈ મારે બહુ કામ હોય ભાઈ એ કે હું એ કે એમ કહીને પૂછડું પકડ્યું હાથીએ આમ કર્યું ને ત્યાં ગણોબા 2-5 ફૂટ આગળ શું થયું ભાઈ ચિંતા કરી ગઈ હું 6 ટકોરાની ચિંતા કરી એમ જો થોડી ઘણી ચિંતા આપણે જો થાય અને શરીર વધી ગયું હોય અને ડૉક્ટર કે તમારે આમ કરવું પડશે પણ એની જગ્યાએ આ દવા આપી ગયો તો ઘરની અંદર એવી નાની મોટી જેના શરીર વધતા હોય ને એને એક ચિંતા તમે આપી ગયો એટલે 2 વર્ષમાં શરીર થઈ જાય પછી દવા લેવાની કે આવા બધું કરવાની જરૂર પડે પણ આપણે દવા અને હાલવાનું ઓયલું કરીને યોગા કરીને શા માટે કે ડૉક્ટરે ભાઈ આ વાંચતું એના કરતાં એકાદી નાની એવી ચિંતા લઈને ફરો કે આ જ સમયે મારે આ જ જગ્યાએ આ જ આસન ઉપર બેસીને મારે આ કામ કરવાનું છે ઘણી બધી વાતો છે ભગવાને અહીંયા 2 પ્રકારની વાતો આ શ્લોકમાં સમજાવી છે બાહ્ય અને આંતર કેવી બાહ્ય પદાર્થોની અંદર પણ જે આસક્ત થતો નથી તે એમ ભગવાન કહે શું કે બાહ્ય પદાર્થો ગમે એટલા રૂપાળા હોય ગમે એટલા સારા હોય ગમે એટલી ઇન્દ્રિયોને આવી રીતના રાખતા હોય પણ એની અંદર જે આસક્ત રાખતો નથી તે અને અંદર રહેલું જે આત્મતત્વ છે ને એને શુદ્ધ અને પવિત્ર કરવાનો જે પ્રયત્ન કરે છે ને આ બંને પુરુષો કેવો આંતર અને બાહ્યની શુદ્ધિકરણ કરવાળો જે પુરુષ છે જે મહાત્મા છે જે સંત છે ને એને અક્ષય સુખ પ્રાપ્ત થાય છે એવું ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવે છે ઘણી બધી વાતો છે ઘણું બધું દાદા તો એના ઉપર ઘણું બધું બહુ બોલે પણ આપણી શું કહેવાય આપણા સમય અને બધી મર્યાદામાં રહીને આપણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો મુખ્ય વસ્તુ એ છે કે બહારના વિષયના કેવા મળે તો ખાઈ લેવાનું જનક રાજાને પણ ખાવા બેસે ત્યારે શ્રીખંડ સુખ આપે કે ન આપે એને પણ આપે ને હાવ નાનામાં નાનો માણસ હોય એ પણ જો શ્રીખંડ ખાય તો સુખ તો એને આપવાનું છે એટલે વસ્તુ તો દરેક માણસને સુખ તો આપવાનું છે પણ એની અંદર મને નથી મળ્યું તેથી આમ લગર વગર થઈ જાય ને કેમ ન મળ્યું ને ગોઠવા માટે આમ બરાડા કરે એક પદાર્થ કેમ આજે થાળીમાં ઓછો આપ્યો હું ઢોકળા બનાવવાનું કહીને ગયો તો અને તે તો ખીચડી પીરસી એમ કે આમ આખુળ વ્યાકુળ જે થતો નથી તે એની વાત કરે છે હું જે પદાર્થ મળ્યો છે એ પ્રભુના પ્રેમમાં બોલીને જે ખાવાનો પ્રયત્ન કરે છે એમને અક્ષય સુખ પ્રાપ્ત થાય બધાને થતું નથી એટલે ભગવાન કહે છે
બહારના વિષયોમાં આસક્ત વિનાના અંતઃકરણવાળો સાધક. કેવો? આ સાધક. બીજું, અંતઃકરણમાં જે સુખ છે તેને પામે છે. બહારના સુખ પ્રત્યે તો છે જ, પણ અંતર જે એને પામે છે તે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય સુખનો અનુભવ કરે છે. અક્ષય સુખનો અધિકારી આ માણસ બની જાય છે. આપણે બધા સાધના કરવા માટે આપણે બધા અહીં બેઠા છીએ. ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું જે તત્વ છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતાની પૂજા કરવા માટે આપણે રોજ મળીએ છીએ. તે ભગવાને કહે, ભગવાન અમારે પણ અક્ષય સુખ પ્રાપ્ત કરવાનું છે. ભગવાન કે અક્ષય સુખ પ્રાપ્ત કરવાનું હોય તો આ વાત ભાઈ તું સાંભળી લે. બહારના વિષયોમાં આસક્ત થયા વગર અને આંતરિક સુખની અંદર અંતઃકરણને જબોડા વગર માણસને અક્ષય સુખ પ્રાપ્ત થતું. એટલે આ બે વાતો પણ આપણે કરવાનો પ્રયત્ન કરી તો 100% અક્ષય સુખ આપને મળે છે. એમ કરીને આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 21મા શ્લોકને નમસ્કાર કર્યા. આવતીકાલે પણ ભગવાન આ જ વાત આગળ